टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ। ભારતીય શેર બજાર જબરદસ્ત વોલેટિલિટી આજે સેન્સેક્સ એક્સપાયરીને દિવસે જોવા મળી છે। બધા જ સંકેતો પર નજર કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ઉતાર ચઢાવ વચ્ચે લાલ નિશાનમાં બજાર। નિફ્ટી 175 પોઈન્ટ ઘટી 24,700 તરફ આગે કૂચ। સેન્સેક્સમાં પણ 800 પોઈન્ટનો ઘટાડો। ઓટો આઈટી શેર બનાવ્યું દબાણ। બેંક નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટીને 55,300 તરફ। એસબીઆઈ, કેનરા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકથી મળ્યો સપોર્ટ। સમય પહેલા ચોમાસું આવતા સિમેન્ટ શેરમાં દબાણ। અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ 2% જેટલા ઘટીને નિફ્ટીના ટોપ લૂઝર। અન્ય શેરમાં પણ દબાણ। રિવર્સ ગિયરમાં ઓટો શેર। એમ&એમ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં। ટાટા મોટર્સ, મારુતિ, આઈશર મોટર્સ સહિત અન્ય ઓટો શેરમાં પણ દબાણ। આઈટી શેરમાં 2 દિવસની તેજી પર બ્રેક। એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટીસીએસમાં દબાણ। વિપ્રો, એલટીઆઈ, માઇન્ડટ્રી સહિત અન્ય આઈટી શેર્સમાં પણ દબાણ। તો ભારતીય માર્કેટ્સમાં ઓવરઓલ પ્રેશર છે। નિફ્ટી અત્યારે 250 પોઈન્ટથી પણ વધુના ઘટાડા સાથે દિવસના નવા લો આપણે જોઈ લીધા તે હતા 24,700ના, એટલે કે પ્રેશર પર્ટિક્યુલરલી વધારે આવ્યું છે નિફ્ટીમાં। બેંક નિફ્ટી પણ દૂર નથી, ત્યાં પણ 0.5%થી વધુનું દબાણ છે। એક સમયે 55,037નો ડેઝ લો બનાવ્યો, પણ ત્યાંથી થોડા ઉપર છીએ, થોડી રિકવરી બતાવી છે અને અત્યારે 55,100 પકડી રાખ્યું છે, એટલે 55,000 તમારી બોટમ ફરી એક વખત સાબિત થઈ છે। હા, નિફ્ટી આપણું જે 24,750નું લેવલ હતું તેને નીચે કામ કરી રહ્યું છે। તો આવો આગળ વધીએ અને હવે સીધા જ જઈશું મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં ચાર્ટ્સ પર શું એક્શન પોસિબલ છે। યોમિક, ગુડ આફ્ટરનૂન। બહુ જ વોલેટિલિટી જોવા મળી છે। એક્સપાયરીનો હતો, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, મંથલી એક્સપાયરી હતી અને પહેલાં મંદી, પછી તેજી, અને તેજી જબરદસ્ત જોવા મળી। નવા હાઈ બનાવ્યા પછી ફરી એકવાર પ્રોફિટ બુકિંગ, એટલે બંને તરફી કારોબારમાં આજે જે છે તે પ્રીમિયમ ઘટાડાનું અને ઘસારાનું એમ કહેવું જોઈએ આપણે કામ જોવા મળ્યું છે। યોમિક જી યસ, ગુડ આફ્ટરનૂન। આપણે સ્વાભાવિક છે કે આજે આપણને મંથલી એક્સપાયરી છે અને આજે આપણને મોટી વોલેટિલિટી, એક ટાઈપ ઓફ કહીએ કે રોલર કોસ્ટર રાઈડ આપણને જોવા મળી કે પહેલાં તમે ઉપર ગયા, પછી ફરીથી નીચે આવ્યા, ફરીથી ઉપર ગયા નીચે, એટલે એ રીતની આજે તમને દિવસ દરમિયાન કારોબાર જોવા મળ્યો। આજની જે શરૂઆતની જે તેજી આવી આપણને ફર્સ્ટ સેશનમાં, એ બાદ આપણે ક્યાંક ને ક્યાંક વ્યૂ બન્યો કે ચલો 25,000 ઉપર કોન્ફિડન્સ સાથે ગયા, પરંતુ એ ટક્યું નહીં, જે માર્કેટ માટે થોડું નેગેટિવ સાઇન છે। પરંતુ એ નેગેટિવ શું ખરેખરમાં આપણને વધારે નેગેટિવ બની શકે છે એ પણ જાણવું મહત્વનું છે। તો આવો એક વખત આપણે સપોર્ટ જોઈ લઈએ। સપોર્ટ સ્વાભાવિક છે કે આપણે જોઈએ એટલે એ પરથી આઈડિયા આવશે કે એ સપોર્ટની નીચે આપણને વધારે પેઇન માર્કેટમાં જોવા મળી શકે છે। આવો ડેઇલી ચાર્ટ આપણે સૌથી પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવીશું। તો ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો ખરાબ વસ્તુ થોડીક એ છે કે તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ છે 24,780 અને અત્યારે તમે કારોબાર એની નીચે કરી રહ્યા છો 24,740। આ તમે તમારી રેન્જ નજર કરો અને અત્યારે તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો, જે થોડી નેગેટિવ સાઇન આપી રહે છે। બીજી વસ્તુ, ઓલરેડી આપણે જે ટ્રેન્ડ લાઇન અહીંયા ડ્રો કરેલી છે, આ ટ્રેન્ડ લાઇન પણ તમે જોશો તો એ આપણને 10 EMA નજીક જ જોવા મળી છે અને એ લેવલ તમારા માટે છે 24,780। એટલા માટે 24,780 કે જે એની ઉપર આપણે ક્લોઝ આવે તો વેલ એન્ડ ગુડ, ચલો એવું સમજી શકાય કે ભલે માર્કેટે ઘટાડો બતાવ્યો, પરંતુ એના જે મહત્ત્વના સપોર્ટ છે એ સાચવવાના પ્રયત્નો ક્લોઝિંગમાં જરૂરથી જોવા મળે। પરંતુ એ ક્યારે કે જ્યારે 24,780 આ આપણને અહીંયાથી એટેમ્પ કરે ને એની ઉપર આપણને અહીંથી ક્લોઝિંગ આપે તો। હવે આજે આપણે થયું શું, સારી એવી તેજી આવી। તેજી બાદ તમે જુઓ તો ગઈકાલનો જે તમારો હાઈ હતો એની આજુબાજુ ઓલમોસ્ટ તમે હાઈ બનાવ્યા, પરંતુ ગઈકાલે પણ તમારી આ જે બ્લુ કલરની લાઇન છે એ છે 25,015 આજુ, એટલે કે આપણે લેટ છે 25,000 લઈએ। 25,000 ઉપર તમારે ગઈકાલે પણ કારોબાર ગયો, પરંતુ એ ટક્યો નહીં, નીચે આવી ગયા। આજે તમે જોશો તો અહીંયાથી તમે સપોર્ટ લીધો 24,750 માર્કેટ હતું, 24,750, 750થી તમે સપોર્ટ લઈને તમે ગયા 25,000 ઉપર।
પરંતુ 25,000 ઉપર તમે ગયા પરંતુ ત્યાં પણ તમે જોશો તો તમને સપોર્ટ ના મળ્યો અને તમે તરત જ એની નીચે આવી ગયા. હવે 24,780 કે જે તો આપણો તમારો ખાસ કરીને સપોર્ટ રહેશે, પરંતુ એની નીચે તમે ધ્યાન પર રાખશો તો આ લાલ કેન્ડલ, કારણ કે આ લાલ કેન્ડલ એ જે છે ઇનસાઇડ બારનું અહીંયાથી તમારા માટે જે ફોર્મેશન હતું એની લોઅર બેન્ડ તમારા માટે છે અને એ છે તમારા માટે 24,670 એટલે કે 24,780 તમારા માટે 10 EMA છે અને આપણને બેના પછી બાદ બીજો સપોર્ટ આવે છે 24,670 એટલે ફર્સ્ટ સપોર્ટ અને સેકન્ડ સપોર્ટ. નીચે બે સપોર્ટ થઈ ગયા જેને ફોકસ પર રાખીશું. ઉપર તેજી માટે સ્વાભાવિક છે કે આપણે ઓલરેડી વાત કરી કે હવે આજનો હાઈ લઈએ, કારણ કે છેલ્લા 2-3 દિવસે તમે જોશો ઇવન જો એક વખત 2, 3, 4 તમે છેલ્લા 15 તારીખથી પછી જોશો તો ટોટલ 4 વખત અહીંયાથી આપણને નિફ્ટી 25,000ની ઉપર ક્લોઝ આપવામાં નિષ્ફળ રહ્યું છે. એટલા માટે જો 25,000ની ઉપર ક્લોઝિંગ જોઈશે અને બીજા દિવસે એને ફોલોઅપ કેન્ડલ જોઈશે. એ બાદ જ આપણે એક્સપેક્ટેશન રાખીશું કે આજે હાઈ બનાવી છે એને ક્રોસ કરીને આરામથી ઉપરની સાઈડ આપણને માર્કેટ જતું જોવા મળી શકે છે, પરંતુ ત્યાં સુધી આ એક રેન્જ છે. નીચેની તરફ 24,670 અને ઉપરની તરફ આપણને 25,000. આ રેન્જની વચ્ચે જ આપણને હાલ કારોબાર જોવા મળી શકે છે. વાત થઈ ડેઇલી ચાર્ટની. આવો હવે નજર કરી લઈએ આપણે કે 15 મિનિટમાં કઈ રીતનું સેટઅપ જોવા મળ્યું છે. તો 15 મિનિટમાં તમે જોશો તો નજર કરો. સૌથી પહેલાં તમે ઓપન થયા, ઓપન જે એક્સપેક્ટેશન હતી ગિફ્ટ નિફ્ટી એનાથી થોડાક વધારે 40-50 પોઈન્ટ સાથે તમે ગેપ ડાઉન ઓપન થયા. ઓપન બાદ તમે એકદમ સાફ તમને કેન્ડલ જોવા મળી. ખાલી 15 મિનિટમાં તમે નજર કરશો તો તમે અહીંયા 24,970 આજુબાજુ હતા, અહીંથી તમે 24,760 આવી ગયા તો તમે નીચે આવ્યા. પરંતુ પછી એ માર્કેટ તમે જુઓ તો કન્સોલિડેશન થયું અને અહીંયાથી સાફ અપટીક આવી. માત્ર 2 કેન્ડલમાં તમે નજર કરો તો નીચે 24,770થી તમે અહીંયા ઉપર લેવલ બનાવ્યો 25,060 સુધીના, એટલે કે ઓલમોસ્ટ 280થી 290 અંકની રિકવરી આવી, પરંતુ અહીંયા આ સસ્ટેન ના થયું. નજર કરો આ તમે આવ્યા પછી જે બાદ આ નેગેટિવ કેન્ડલ બની અને જેના બાદ ફોલોઅપ કેન્ડલ એ તમને બનતી ગઈ અને જે 10 ડે 10 દિવસ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે હોય 15 મિનિટમાં એની નીચે તમે કારોબાર કરી રહ્યો છો. એટલે એ થોડુંક આપણને અહીંથી ચિંતાજનક છે, પરંતુ જેમ વાત કરી અહીંયા આપણે 25,000 કે જે લેવલ આપણે અહીંયાથી ક્રોસ નથી થઈ રહ્યું, ક્રોસ થાય છે તો સસ્ટેન નથી થયું અને નીચેની તરફ સપોર્ટ તમારા ખાસ કરીને આ જે બ્લુ ટિક છે 24,670 કે જે આપણે ઇનસાઇડ બાર ઓલરેડી વાત કરી એની લોઅર બેન્ડ આપણે છે કે જે સપોર્ટ તરીકે આપણને 15 મિનિટમાં એટલે કે ડેઇલી ચાર્ટ ને 15 મિનિટ બંનેમાં આપણને આ એક લેવલ છે કે જે હાલ પૂરતું સામે આવી રહ્યું છે. ફોકસ રાખીશું. પરંતુ આવો હવે નજર કરી લઈએ આપણે અહીંયાથી ઓવાઈ ડેટા. આપણે જોયું ચાર્ટમાં ઉપર નીચેથી બાય ઓન ડીપ આવે છે, પરંતુ ઉપરથી સેલ ઓન રાઇઝ પણ આવે છે. હવે એક વખત ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ કે કયું લેવલ છે કે જ્યાંથી હર્ડલ વધારે આવી રહ્યું છે. કોલ રાઇટર સૌથી પહેલાં નજર કરો તો 25,000. આજે તમે 25,000 ઉપર ગયા, ત્યાં પોઝિશન તમે જોશો તો ઓલમોસ્ટ 1.3 કરોડ પોઝિશન તમને અહીંયાથી જોવા મળી રહી છે અને એ જ કારણથી તમે વારંવાર નીચે આવી રહ્યા છો. નીચે આવ્યો છો બરાબર, પણ અહીંયા તમે 24,750 જ્યાં છે ફાઇટ પૂરો તમને આપ્યું. અત્યારે પણ તમે જોશો તો એક તમે તમારા લો હતા 24,704 લો બનાવ્યા અને ત્યાંથી તમે ઉપર આવ્યા, કારણ કે 24,704 ઉપર નજર કરો. 24,700 પર તમારા માટે ઓલમોસ્ટ 50 થી 55 લાખ પુટ રાઇટિંગ છે, એટલે ત્યાં તમને સપોર્ટ મળ્યો. જે બાદ તમે અહીંયા નજર કરશો તો 24,800 હજુ ત્યાં પણ તમે જોશો તો પુટ રાઇટર્સ થોડાક આપણનેથી મજબૂત જોવા મળી રહ્યા છે, એટલે એને પણ તમારે ખાસ કહીને હાઇલાઇટ કરવું જોઈએ. હવે આજે જો તમે 24,800 ક્રોસ કરી દો છો, એની ઉપર ક્લોઝિંગ આપો છો તો વેલ એન્ડ ગુડ, તો આપણે કોઈ ચિંતા એટલી બધી નહીં જોવા મળે. પરંતુ એ તમે ના આપો તો પછી જોવાનું રહેશે કે 24,750 કે અને 24,700 જે રેન્જ, આ બે રેન્જ છે કે જ્યાંથી તમને સપોર્ટ મળ્યો એ પણ તમને બ્રેક થતા જોવા મળે. જો તમે 24,780 જે 10 EMA એની ઉપર ક્લોઝ નહીં આપે તો નીચે મેઇન તમારા માટે સપોર્ટ છે 24,500, જ્યાં એક વખત માર્કેટ આવે તો બાય ઓન ડીપ આપણે તમે વિચારી શકો છો. આવો ઓવાઈ ચેન્જ પણ એક વખત નજર કરી લઈએ. ઓવાઈ ચેન્જમાં તમે જો તો આજે કોન્ફિડન્સ ખૂટ્યો તો એ છે 24,500. જે રીતે એક વખત અપટીક ડાઉન ટીક તમને ગઈ 24,500 થોડો કોન્ફિડન્સ ગયો. બીજું તમે અહીં જોશો તો 24,900 થી 25,100 આ રેન્જમાં પુટ રાઇટર્સો થોડો કોન્ફિડન્સ ખોવ્યો છે. વધારે મજબૂતી તમને જોવા મળી તો 24,900 ઉપર અને 24,800 ઉપર કે જ્યાં કોલ રાઇટર્સ હેવી થયું. ઇવન 25,000 ઉપર પણ નજર કરો તો આ ટોટલ તમને 24,800 અને સાથે સાથે 24,900 અને 25,000 આ 3 સ્ટ્રાઇક છે કે જ્યાં આજે કોલ રેટિંગ આવ્યું છે. એ ખાસ કરીને આપણે વોચઆઉટ કરવાનું રહેશે. એટલે ઓવરઓલ આ વાત છે કે નિફ્ટીની. હવે ફટાફટ એક બ્રેક લઈએ, બ્રેક બાદ નજર કરીએ બેંક નિફ્ટીના સેટઅપ ઉપર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બેંક નિફ્ટીમાં શું સેટઅપ બની. આજના દિવસે તમે જોયું તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં કમજોરી જોવા મળી, પરંતુ ઓછી જોવા મળી છે. અને છેલ્લા એક અઠવાડિયું પણ આપણે જોયું તો લાસ્ટ વીકનું પણ આપણે કેન્ડલ નજર કરી હતી કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં થોડો કોન્ફિડન્સ વધુ બિલ્ડઅપ થઈ રહ્યો છે તેજી માટે. જે દિવસે માર્કેટ તેજી આવશે તો આપણને જે સંકેતો જોવા મળી રહ્યા છે એ તમે નજર કરો તો તમને ક્યાંક ને ક્યાંક ઉપર સાઈડ આપણને જમ્પ લગાવવાની તૈયારી કરી રહ્યો છે. બસ એને જે અવરોધ નડી રહ્યો છે એઝ યુઝ્યુઅલ એ છે તમારા માટે અહીંયાથી 85
55,500 થી 55,600ની રેન્જ આપણે ઓલરેડી છેલ્લા 2-3 અઠવાડિયેથી આ રેન્જ આપણે વાત કરીએ છીએ 55,585. કારણ કે અગાઉ પણ તમે જુઓ તો આપણને એપ્રિલમાં 1, 2, 3 વખત તમને રિજેક્શન ત્યાંથી આવ્યું. મે મહિનામાં જોશો તો એક વખત, અને અહીંયા તમે 5 થી 6 દિવસ તમે જુઓ તમને એ જ લેવલ છે કે જ્યાંથી તમને વારંવાર હર્ડલ આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી તમે પ્રયત્ન કરી રહ્યા છો 55,500 ને ઉપર જવાના, ઉપર જાઓ છો પરંતુ ક્લોઝિંગ નથી મળી રહ્યું. નજર કરો તો તમે ગઈકાલે પણ અહીંયા ઉપર ગયા પરંતુ ક્લોઝિંગ તમારું ત્યાં ગયું. બીજું તમે આજે જોશો તો આજે પણ તમે ઉપર ગયા, આજે તમે હાઈ તમે નજર કરો તો તમને આજે જોવા મળશે 55,831 સુધીના, પરંતુ અત્યારે તમે 55,200 આજુબાજુ, એટલે કે 55,500 થી પણ ઘણા નીચે તમે આવી ગયા છો. એટલા માટે ઉપર નવી તેજી 55,585 એને ઉપર ક્લોઝ થવું જરૂરી છે. ક્લોઝ થઈને એવું નથી ખાલી ક્લોઝ થવું અને બીજા દિવસે એની ફોલોઅપ કેન્ડલ બનવી ઘણી જરૂરી છે. એ બનશે એ બાદ તમે અહીંથી નવા રેકોર્ડ હાઈ બેંક નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકાય છે. અને નીચેની તરફ જો સપોર્ટ વાત કરીએ કે વારંવાર ઉપર હર્ડલ તો આવી રહ્યું છે, પરંતુ નીચે સપોર્ટ જે છે એ માર્કેટ આ લેવલથી લઈ રહ્યું છે. એ તમારા માટે છે 55,193 આજુબાજુ છે. એટલે લેટ્સ 55,200 જેવું આપણે ગણતરી કરીએ તો 55,200 અત્યારે તમે કારોબાર એની ઉપર કરી રહ્યા છો. એટલે કે 55,200 જો બ્રેક ના થાય એની નીચે ક્લોઝ ના આપે તો અહીંયાથી આ લેવલ છે કે જ્યાંથી બાય ઓન ડીપ, અને ઉપર લેવલ તમારા માટે છે 55,585 કે જ્યાંથી તમને સેલ ઓન રાઈસ. આ હાલ એક રેન્જ થઈ ગઈ છે. એ રેન્જ તમે નજર કરશો તો ફક્ત આજે નહીં પરંતુ લાસ્ટ કેટલાય દિવસે તમે નજર કરો તો આ રેન્જ તમારા માટે બની રહી છે કે આની નીચે અહીંયાથી ક્લોઝિંગ નથી થઈ રહ્યું અને એની ઉપર અહીંયા આપણે માર્કેટ સસ્ટેન નથી થઈ રહ્યું. ઉપર 55,585 અને નીચે આપણે છે 55,200 કે જેને હાલ પૂરતું આપણે ડેઇલી એટલે કે પોઝિશનલ વ્યૂ પ્રમાણે આપણે ફોકસ કરીશું. આવો હવે નજર કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જોશો તો સેમ નિફ્ટીની જેમ આમાં પણ તમને અપડાઉન ઘણા જોવા મળ્યા. તમે નજર કરો તો આજે એમાં પણ તમને ગેપ ડાઉન ઓપનિંગ બાદ તમે અહીંયા નીચે આવ્યા અને આજે લેવલ તમારા માટે જુઓ તો એ છે 55,130 કે જ્યાં તમે વારંવાર અહીંયાથી સપોર્ટ લઈ જાઓ. તમે ઓલમોસ્ટ 1, 2, 3, 4, 5, 6 અને ઇવન 7મી અને આ એક આ ગણી લે ટોટલ 2 કલાક તમે આ રેન્જ આગળ ટાઈમ પસાર કર્યો અને ત્યાંથી તમને સાપ અપટીક આવી પણ ઓલરેડી મેં આ વાત કરી કે જે 55,585 એ ત્યાં સસ્ટેન નથી થઈ રહ્યું. તરત જ જુઓ સેકન્ડ કેન્ડલ આપણને અહીંથી ફોલોઅપ જે બનવી જોઈએ, ક્લોઝ ઉપર થવી જોઈએ ના થઈ અને તમે નીચે આવ્યા અહીં 3-4 મિનિટ જો અડધોથી પોણો કલાક તમે અહીંથી પસાર કર્યો ત્યાં સસ્ટેન કરવાનો, પરંતુ સસ્ટેન ના થયું કારોબાર અને તમે અહીંયાથી નીચે આવી ગયા. અને અત્યારે હાલ તમે 55,250 એટલે કે ઓલમોસ્ટ તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો કે જ્યાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલા માટે આમાં પણ સેમ વ્યૂ રહેશે જે આપણે ડેલીમાં વાત કરી 55,585 ઉપર અને નીચેની તરફ જે છે એ આપણે ખાસ કરીને 55,130 થી 55,200 આ એક રેન્જ છે જેને ફોકસ કરવાની રહેશે. ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ તો ત્યાં તમે જોશો તો આજે 55,000 એક વસ્તુ સારી એ છે કે 55,000 ઉપર રોજ થોડાક 2-3 લાખ પુટ રાઇટિંગ એડ ઓન થઈ રહે અને જે એડ ઓન થાય એ સારી વસ્તુ છે કે માર્કેટમાં સારો એવો સપોર્ટ આપણને આ આપશે લેવલ. કોઈ પણ કારણોસર ઘટાડો આવે તો આ લેવલ છે કે જ્યાં આપણને અહીંથી બચાવે છે અને ત્યાં આગળ આપણને આગળની તરફ પુશ કરે છે. પરંતુ આગળ તમે જોશો તો 55,500 કે જ્યાં આપણે સસ્ટેન નથી થઈ રહ્યું કારણ કે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને ત્યાં ફાઇટ આપી રહ્યા છે. એટલે કે ત્યાંથી એક વખત આપણે ઉપર પણ જઈએ છીએ પરંતુ કોલ રાઇટર્સ પણ હાર નથી માનવા રેડી, એટલે એ પણ માર્કેટને તરત નીચે મોકલે છે. એટલે અહીંયા સપોર્ટ મળે છે અને અહીંયા તમને રેઝિસ્ટન્સ છે કે જ્યાં તમારે ખાસ કરીને માર્કેટ કન્સોલિડેશન થઈ રહ્યું છે. ઉપરની તરફ જો આની ઉપર તમે સસ્ટેન થાવ તો 56,001 છે કે જે એક અવરોધ બની શકે નાનકડો, પરંતુ સ્વાભાવિક છે કે મેં અગાઉ પણ કીધું કે આ નવા રેકોર્ડ હાઈની નજીક છે. એટલે કોઈ કારણસર જો અહીંયા પણ જશે તો આ કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક તૂટી શકે. જેટલું અહીંયા આપણને અહીંયાથી અવરોધ નડી રહ્યો છે એટલું 56,000 ઉપર મારા મત પ્રમાણે ના નડવું જોઈએ, પરંતુ 55,500 જેની ઉપર ક્લોઝિંગ પણ જરૂરી છે જો તમારે 56,000 તરફ જવું હોય તો. એટલે ઓવરઓલ આ વાત થઈ કે બેંક નિફ્ટી, પરંતુ આજના સેટઅપમાં ઓએ ચેન્જ જોઈએ જેથી ખ્યાલ આવશે કે આપણને કયું લેવલ છે કે જ્યાં સૌથી વધારે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળે છે. તો નજર કરો 55,500 કે જ્યાં આજે તમારા માટે 3 લાખ કોલ રાઇટર્સ આવ્યા અને એ જ કારણથી 55,500ની તમે નીચે આવી ગયા. બીજું તમે સપોર્ટમાં જોશો તો 55,000 કે આજના દિવસે 2 લાખ એડ ઓન થયું છે આપણને. આગળની તરફ 56,000 કે જ્યાં એડ ઓન થતું જોવા મળ્યું છે. પરંતુ સારી વસ્તુ થોડીક એ છે બેંક નિફ્ટીમાં અહીંયા કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોવે. નજર કરો આપણે શું હતું નિફ્ટીમાં પુટ રાઇટર્સ કોન્ફિડન્સ ખોવ્યો, પરંતુ આજના ઓઆઈ ચેન્જમાં તમે બેંક નિફ્ટી નજર કરશો તો આપણને કોલ રાઇટર્સ કોન્ફિડન્સ ખોઈ રહ્યા છે. અને સારી વસ્તુ એ છે કે હવે આપણને એક્સપાયરી મંથલી છે અને મંથલી એક્સપાયરી સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીની પણ એક્સપાયરી આપણને જોવા મળશે. એટલે એ જ કારણથી હવે નિફ્ટી જેટલું આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે એટલું બેંક નિફ્ટી પણ ઇમ્પોર્ટન્ટ રહેશે લેવલ પ્રમાણે. અને બેંક નિફ્ટી પૂરેપૂરા પ્રયત્નો બતાવી રહ્યું છે કે જે 55,585 આ જે હર્ડલ વારંવાર નડી રહ્યું છે એને તેઓ અહીંયાથી પૂરેપૂરા પ્રયત્નો કરશે કે એને પાર જાય અને ક્લોઝિંગ આપે. અને જો સ્વાભાવિક છે ક્લોઝિંગ આપશે તો માત્ર આપણને ડેઇલી કેન્ડલમાં નહીં સાથે સાથે વીકલી કેન્ડલમાં પણ બ્રેકઆઉટ આવશે અને આપણને 57,000 તરફ પણ લેવલ આપણને જોવા મળી શકે છે. પરંતુ નીચેનું લેવલ ઓલરેડી વાત કરી 55,200 એ બ્રેક ના થવું જોઈએ અને એની નીચે પણ કોઈ કારણોસર કમજોર થાય 54,500 જે પોઝિશનલી સપોર્ટ છે જે આપણે અહીંથી ખાસ કરીને વોચ આઉટ કરવાનું રહેશે. યસ
ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ચાર્ટ્સ પર બની રહ્યો છે, નજર રાખીશું. યોમિક પછી ફરી એકવાર આપના સાથે આગળ જોડાઈએ. મીનવાઇલ અત્યારે જો તમે નજર કરો તો માર્કેટ્સ જે સ્વિંગ્સ બતાવી રહ્યા છે, કોશિશ ડેફિનેટલી થઈ રહી છે તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ જે ડેઇલી ચાર્ટ્સ પર છે તે છે 24,773. એટલે જેમ યોમિકે પણ હમણાં વાત કરી, 24,773 બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ તો થઈ રહી છે અત્યારે. એટલે નો ડાઉટ તમે બ્રીચ કર્યું, અને ભૂતકાળમાં પણ ડેઇલી ચાર્ટ્સમાં આપણે ઘણી વખત જોયું છે કે લેવલ તૂટ્યું છે, પણ ત્યાંથી પછી સપોર્ટ લઈને તમે વારંવાર ઉપર આવ્યા છો તેવું સ્પષ્ટ આપણે જોયેલું છે. અને અત્યારની સ્થિતિમાં પણ એ જ સંકેતો આપણને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. એટલે આજે ક્લોઝિંગ બેસિસ પર જો 24,770, 24,780 આ લેવલ છે કે જો એ પ્રોટેક્ટેડ રહે છે તો પછી કોઈ ટેન્શન તમારે છે નહીં. તમારે આજુબાજુ કંઈ જોવાની જરૂર નથી. ભલે આજે ઘટાડો આવી ગયો, માર્કેટને એક જરૂર હતી કરેક્ટિવ ફેઝની નવી એનર્જી લેતા પહેલાં એવું માની લેવાનું, પણ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટીની તક મળી છે તેવું આપણે યાદ રાખવું જોઈએ. જ્યાં સુધી આજે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે ક્લોઝ જો આવી જાય છે તો પછી તકલીફો વધી શકે છે, અને તો પછી આપણે વધારે શ્યોરિટી ક્લેરિટી જે છે તે લેવાની થાય. એટલે આ લેવલ છે જે બેઝિકલી ધ્યાન પર રાખવાનું થશે. હા, એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આપણે અન્ય અપડેટ્સ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, વોલ્ટિલિટી હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક તમારે નજર રાખવી પડે, કારણ કે પરિસ્થિતિ બહુ જ રસપ્રદ છે અત્યારે. ત્યારે તેજી કઈ દિશામાં થઈ રહી છે તે તમે જુઓ. થીમ એ જ ચાલી રહી છે હજુ પણ. ડિફેન્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં ખરીદદારી જોવા મળી રહી છે. વેચવાલીમાં એફએમસીજી છે, આઈટી છે, કોમોડિટીઝ છે, આ બધાની અંદર આપણને જોવા મળી રહ્યું છે કે અત્યારે વેચવાલીના સંકેતો જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. ઇવન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ તો ત્યાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. ઓઇલ એન્ડ ગેસની અંદર વેચવાલી જોવા મળી રહી છે. તો આ સ્થિતિ સૌથી પહેલાં તમારે ધ્યાન પર રાખવી જોઈએ કે જ્યાં તમને દબાણ જે જોવા મળી રહ્યું છે તે આજે ભારતના કોર સેક્ટર અગેન છે. જેમ કે તમે જુઓ આઈટી, એફએમસીજી છે, પછી ફિન નિફ્ટી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ એન્ડ ગેસ, ઓટો. અને જે રીતે વોલ્ટિલિટી આજે બંને તરફ આવી છે તેના કારણે તમારો ઇન્ડિયા વિક્સ પણ આજે ખાસો એવો વધ્યો હતો. અત્યારે 4% વધારો છે, પણ એક સમયે 19.19 સુધી આપણે ગયા હતા. અને આજે સવારે પણ તમને યાદ હોય તો વાત કરી હતી, અને છેલ્લા 2-3 દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ કે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં આટલો વધારો એ કોઈ પણ કારણ વગરનો વધારો તે એવું સૂચવે છે બેઝિકલી કે દેર આર સમ પ્રોબ્લેમ્સ, અને એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી અટકતું રહેશે માર્કેટ્સ, તેવું આપણને સમજવા મળ્યું હતું. તો આ પરિસ્થિતિ પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. બીજું, જો સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી છે, તમે કેશમાં જુઓ, એક ઓબ્ઝર્વેશન અહીંયા એ બને છે, મિડ કેપ અને સ્મોલ કેપ સતત દિવસભર લીલા નિશાનમાં રહેવામાં સફળ થયા છે. જે એવું બતાવે છે કે મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ ખરીદદારી થોડી ઘણી, અથવા તો ગણો કે ડિફેન્સિવ મૂવ એટલે કે સપોર્ટ લઈને ઉપર આવવાની વાત, તે તમને વધારે જોવા મળી રહ્યું છે. અને એવા પ્રકારની મૂવ પણ સતત આવતી રહી છે. એટલે આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. આ સિવાય તમે જુઓ, મિડ કેપ સ્મોલ કેપમાં ખરીદદારી છે, વિક્સ થોડો હવે કંટ્રોલમાં આવવાની કોશિશ કરી રહ્યો છે. પોસિબલ છે હવે જે આ ક્લોઝિંગમાં આપણે જઈ રહ્યા છીએ અને છેલ્લો લગભગ 40 મિનિટ જેટલો સમય બાકી છે, એક બાઉન્સ બતાવે માર્કેટ છેલ્લે. તેવા પૂરા સંકેત અત્યારની સ્થિતિને જોતા મળી રહ્યા છે. એટલે જોઈએ હવે 10 દિવસની મૂવિંગ એવરેજ જે તમારી છે 780, 773, હમણાં જે આપણે વાત કરી 24,773, એ પ્રોટેક્ટ થવું જરૂરી બની ગયું છે. સ્ટોક સ્પેસિફિક અમુક કાઉન્ટર્સ પર જો આપણે નજર કરીએ તો સૌથી પહેલાં તો તમને અહીંયાથી જોવા મળશે, આજે સવારે આપણે વાત કરી હતી આઈટીઆઈની, તે ઓલમોસ્ટ અપર સર્કિટ પર જ લોક છે. હજુ પણ 309 રૂપિયા 25 પૈસા કંઈક થયું છે આજે. ડેફિનેટલી આપણે રેકમેન્ડ તો જરૂર લોંગ ટર્મ માટે કર્યો હતો, પણ હા, અહીંયા 300ના લેવલ્સ ફટાફટ જે આવી ગયા તે બતાવે છે કે આ સ્ટોક હવે તૈયાર છે. આવનારા દિવસોમાં આવી જ વધુ નવી મૂવ પણ આવી શકે છે. એટલે એક સ્ટોક ડેફિનેટલી, ઇવન સવારે મિન્ડાકોપની પણ વાત કરી હતી બમ્પર સ્ટોકમાં, તો મિન્ડાકોપે પણ ગેઇન્સ જાળવી રાખ્યા. 545ના ઇન્ટ્રાડે હાઈ છે દર્શક મિત્રો, અને અત્યારે હજુ 544 પર છે. મતલબ સાફ છે, ડેફિનેટલી અહીંયા પણ બહુ જ સરસ તેજી તમને જોવા મળી રહી છે. સો મિડ કેપ સ્મોલ કેપના સ્ટોક સ્પેસિફિક પોકેટ્સ જે છે તે ટર્ન થઈ રહ્યા છે, તે તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો.
કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ યોમિક કે ઉપર આવે 24,800 તરફ ફરી એકવાર અટેમ્પ્ટ્સ થઈ રહ્યા છે, પણ આપણે જેમ સમજી રહ્યા છીએ તેમ મેઇન કેશ માર્કેટમાં જો કોઈ પણ એક્શન બતાવે છે તો તે માત્ર અને માત્ર મિડ કેપ અને સ્મોલ કેપ બતાવી રહ્યા છે, અને સેક્ટર્સ પણ કદાચ એવા જ આઈ ગેસ ચાલી રહ્યા છે. જે બિલકુલ આજે જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં દિવસ દરમિયાન જે આપણે જોઈએ બ્લુ ચિપ સ્ટોક અને બેંક નિફ્ટી બંનેમાં આપણને પ્રેશર આવ્યું, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને પ્રેશર નથી આવી રહ્યું. અને સાથે જો આપણે વાત કરીએ કે એ પણ હું એડવાન્સ કરવા માંગીશ મિન્ડા કોર્પોરેશન, જે ઓલરેડી તમે હાઇલાઇટ કર્યું. સવારમાં આપણે બમ્પર સ્ટોકમાં આપણે મિન્ડા કોર્પોરેશન આપણે આપ્યું હતું, ત્યારે આપણે વાત કરી હતી ત્યારે સ્ટોક 523 આજુબાજુ ગઈકાલનું ક્લોઝિંગ હતું, ત્યાં ઓપન થયો હતો. ટાર્ગેટ આપણે આપ્યા હતા 544ના, અને આજનો હાઈ તમે જોશો તો 548, એટલે જે આપણે ટાર્ગેટ આપ્યા હતા એ આજે ને આજે જ આપણને અચીવ થતા જ જોવા મળ્યા છે. હવે વાત કરીએ આપણે નિફ્ટી 500ના, તો નિફ્ટી 500માં આજે જોઈએ તો મલ્ટિપલ આપણને એક્શન જોવા મળ્યું. અમુક ઘણા બધા સ્ટોક છે કે જે આવા માર્કેટમાં પણ સારી એવી તેજી બતાવી રહ્યા છે. તમે જોશો તો ઓલમોસ્ટ 45 થી 48% રેશિયો છે જે પોઝિટિવ છે, જ્યારે તમારે નિફ્ટી આપણે જુઓ તો નિફ્ટી આપણને 200 પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યો છે. હવે તમે જુઓ તો આપણને તો બેર કોર્પોરેશન કે અહીંયા તમને 11.5%ની જોવા મળી બેર ક્રોપમાં, આઈટીઆઈ 10%ની તેજી જે ઓલરેડી યસે આપણે વાત કરી હતી બમ્પર સ્ટોકમાં, સીસીએલ તમે જુઓ 5.5%ની ખરીદારી જોવા મળી રહી છે. હવે તમે જોશો ગ્લેક્સો, તો ગ્લેક્સોમાં પણ 5.5%ની ખરીદારી જોવા મળી. હવે આજે વેચવાલી હતી તો કયા સ્ટોકમાંથી એક તો ઓલેક્ટ્રા ગ્રીનટેક કે જેમાં તમે જોશો તો 6.5%નો ઘટાડો આવ્યો. બીજું સુમિટોમો કેમિકલ કે અહીંયા પણ તમને વેચવાલી આવી 5.5% સુધીની. સામે ફર્સ્ટ ક્રાય, બ્લુ ડાર્ટ, સેગિલિટી આ બધા સ્ટોક છે કે જ્યાં આપણને અહીંયાથી વેચવાલી જોવા મળી છે. સેગિલિટી ઇન્ડિયામાં સ્વાભાવિક છે કે આપણને ત્યાં ઓએફએસ હતા, ઓએફએસ 38 રૂપિયા પ્રતિ શેર તેઓ લઈને આવ્યા હતા. આજે નોન રિટેલ માટે હતા, પરંતુ આવતીકાલે આપણને રિટેલ રોકાણકારો અહીંયાથી પાર્ટિસિપેટ કરી શકશે. બ્લુ ડાર્ટ અહીંયા કંપનીના પરિણામ હતા, અને પરિણામ આપણે જોયા હતા કે ખરાબ આવ્યા હતા, અને જે કારણથી સ્ટોક પણ તમે જુઓ તો 5% અત્યારે આપણને નીચે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ફર્સ્ટ ક્રાય તે ત્યાં પણ આપણે સવારે ચર્ચા કરી હતી ગેસ્ટ સાથે, એમણે પણ કીધું કે અત્યારે હાલ આપણે વેટ એન્ડ વોચ અને અવોઇડ કરવો જોઈએ, અને સ્ટોક તમે જુઓ તો 5.5% નીચે છે. પરંતુ આજના માર્કેટમાં પણ તમે જોશો ને ટોટલ 5 સ્ટોક એવા છે કે જે નવા રેકોર્ડ હાઈ 52 વીક હાઈ ઉપર આપણને જોવા મળ્યા છે. સૌથી પહેલો સીસીએલ 5.5%ની તેજી જોવા મળી રહી છે. જીવીટીએનડી કે જેમાં પણ 5.5%ની તેજી, નવા 52 વીક હાઈ બન્યા છે. સામે તમે જોશો ભારત ડાયનેમિક્સ, અહીંયા પણ 3.5%ની તેજી. આજે પણ જોયું તો ડિફેન્સ સ્ટોક, રેલવે સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યા છે. એરિસમાં તમે જોશો 2.5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બને છે. અને એપીએલ અપોલો અહીંયા પણ તમે જોશો તો નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. એટલે કે આજે આપણને ભલે મેઇન માર્કેટ જે આપણે જોઈએ તો બ્લુ ચિપ સ્ટોક ભલે આપણને થોડા પેઇનમાં જોવા મળે છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ આજે પણ આપણને ખરીદારી મૂડમાં જ જોવા મળે છે. યસ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ માર્કેટ્સ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. બંને તરફના ટ્રેન્ડ્સ વચ્ચે ફરી એકવાર જુઓ ફાઇટ ત્યાં જે 24,780, 790 જે 10 દિવસની મૂવિંગ એવરેજ ડેલી ચાર્ટ્સ પર થાય છે, પ્રોટેક્ટ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. નજર આપણે ત્યાંથી રાખવાની રહેશે. અમુક પરિણામો જે આજે આવ્યા છે તે આપણે ડેફિનેટલી હવે ડિસ્કસ કરી લેવા જોઈએ, જેમાં સૌથી પહેલાં તમે જોશો તો અહીંયાથી ઇન્ફો એજના નંબર્સને આપણે ડિસ્કસ કરી લઈએ. બિકોઝ તમે જુઓ કે 60.3 કરોડથી વધીને નફો જે છે તે 463 કરોડ થયો છે. મેઇન તો ઇન્ફો એજ નોકરી જેને આપણે કહીએ છીએ તેમની જે બિલિંગ આવક છે તે બહુ સરસ વધી છે. બિલિંગ આવક વધવું મતલબ શું કે નવી નોકરીઓ જે છે તેનું સર્જન તેમણે વધારે કર્યું તેવું તમે અહીંયાથી માનો. હવે 162 કરોડની ખોટ સામે 25.5 કરોડનો એક્સ્ટ્રા નફો, વધારાનો લાભ તેમને થયો છે. આવક 14% વધીને 749.6 કરોડ રૂપિયા થઈ છે. એબિટા તમે જુઓ તો 13% વધીને 247 કરોડ થયા છે. માર્જિન જે છે તે ઘટ્યા જરૂર છે, પણ અલ્ટિમેટલી એમણે પોતાના માર્જિન્સ જે છે તે પોતાની ડીલ્સ પ્રોટેક્ટ કરી રાખવા માટે કર્યા હોય. પ્લસ મેં તમને કહ્યું તેમ વોલ્યુમ આ વખતે નવી જે કહી શકાય કે નોકરીઓ છે તેના માટેના બહુ જ સારા હતા. એટલે આ સ્થિતિમાં તમે જોવા જાઓ તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે ઇન્ફો એજ. આજે સ્ટોક તમે જોશો અત્યારે તો ડેફિનેટલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિમાં છે, અને જે રીતે પરિણામ આવ્યા તે બાદ તમને જોવા મળશે અહીંયા કારોબાર બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ફો એજ આપણે ધ્યાન પર અહીંયાથી રાખીશું, જેને નોકરી તરીકે પણ અહીંયાથી જોવામાં આવી રહ્યો છે. તો એક વખત નજર કરો યોમિક, ઇન્ફો એજ કયા સંકેત પર અત્યારે કારોબાર કરી રહ્યો છે? બિકોઝ આપણને છે ને 1.5%ની કમજોરી આપણને જોવા મળી રહી છે. 1450 ઉપર હાલ કારોબાર કર્યો છે. આજે આપણે જોઈએ તો દિવસ દરમિયાન એમાં આપણને સારી એવી ઉપરના લેવલ આપણને કન્સોલિડેશન થયું હતું, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ને તો 1480ની આજુબાજુ જે સ્ટોક હતો એ આપણને ઘટીને ડાયરેક્ટ 1450ની આજુબાજુ. ઇવન એક ટાઈમે આપણને સ્ટોકમાં 1425ના પણ લો જોવા મળે. હા, ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી, પરંતુ ઓવરઓલ કહી શકાય કે ડે હાઈથી આપણને ઘણો નીચે હાલ કારોબાર કરતો
જોવા મળી રહ્યો છે. યસ, ઇનફેક્ટ આજના જે ડેઝ લો છે એ પાછલા 2 કે 3 વખત અટેમ્પ્ટ કરીને ત્યાંથી સપોર્ટ લેવાની આઈ ગેસ કોશિશ પણ કરી છે સ્ટોકે. એટલે હવે જોવાનું એ રહેશે કે આજના ક્લોઝિંગ બેઝિસ પર આ જે ડેઝ લો છે તે પ્રોટેક્ટ થાય છે કે નહીં, કેમ કે ઉપર 1500 છે કે જે વારંવાર એક હર્ડલ બની રહ્યું છે જેવું ડેઇલી ચાર્ટ્સ પર સ્થિતિને જોતા સમજવા મળે છે. એટલે લેટ્સ સી આગળ. હવે પણ જે મેં તમને વાત કરી તેમ કે ઇકોનોમિક ડેટાના હિસાબથી તમે જો પરસીવ કરો ને, કેમ કે નોકરી એ આમ જોવા જાઓ તો એમના બિલિંગની આવક પર હોય, જેટલી નવી નોકરીઓ એવો ક્લાયન્ટ્સ અને જે એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંનેને મેચિંગ કરાવી આપે, મેચ મેકિંગ થઈ જાય એમનું, એટલું વધુ સારું, એટલી વધારે બિલિંગની આવક થાય. અને બિલિંગની આવક બહુ સરસ વધી છે નોકરીની, જે એવું બતાવે છે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ સારી ચાલી રહી છે. સૌથી વધુ યોમિક આઈટી સેક્ટરમાં નોકરીઓ જે છે તે નોકરી પરથી આવતી હોય છે. અને આ વખતે આઈટી સેક્ટરમાં આમ આપણે વાત કરીએ છીએ કે ભાઈ એઆઈ આવી ગયું, બબલ થઈ ગયું, પણ સામે નવી નોકરીઓ જે છે તે એ લોકો આપી જ રહ્યા છે. તે આ ડેટાથી આપણને સાબિત થતું જોવા મળી રહ્યું છે. યોમિક, બીજા શ્રીરામ પ્રોપર્ટીઝના પરિણામો આવ્યા હતા, તેના પર નજર કરી લઈએ. જે બિલકુલ શ્રીરામ પ્રોપર્ટીઝના જે ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા, સૌથી પહેલાં અમને નફો ઉપર નજર કરીએ. 20.20 કરોડ હતી, જે વધીને 48 કરોડ આવી, એટલે કે ઓલમોસ્ટ ડબલ થઈ છે. જ્યારે કંપનીના જો આપણે આવકની વાત કરીએ તો આવક પણ આપણને 35% ગ્રોથ બતાવે છે. 407.7 કરોડ કંપનીની આવક જોવા મળી છે. ઇવન ઇબિડા નજર કરીએ તો ઇબિડા 9.50 કરોડ હતા, જે વધીને 48 કરોડ થયા છે. એટલે ઇબિડામાં સારો એવો અહીંયાથી જમજો. ઇવન માર્જિન નજર કરો તો માર્જિન પણ આપણને 3.14% હતા, જે સારા એવા ઇમ્પ્રુવમેન્ટ આપણને માર્જિનમાં જોવા મળી રહ્યા છે. 11.95% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે ખાસ કરીને કંપનીનું ઓપરેટિંગ નંબર છે એ ફર્સ્ટ ક્લાસ જોવા મળ્યું છે. અને એ જ કારણથી આપણે એક વખત સ્ટોક પર નજર કરી લઈએ તો શ્રીરામ પ્રોપર્ટીઝમાં આજે દિવસ દરમિયાન આપણને એક એક્શનમાં જોવા મળી રહ્યું હતું. અત્યારે હાલ તમે જુઓ તો સ્ટોકમાં આપણને તેજી જોવા મળી છે, અને એ પણ 17% તેજી આપણને જોવા મળી છે. 98.80 ઇવન 99.73 હાઈ આપણને બનતા જોવા મળે છે. એટલે કે એક જ દિવસમાં સ્ટોકમાં આપણને 17% તેજી, કારણ કે સ્વાભાવિક છે કે જે કંપનીના ઇબિડાના માર્જિન તમે જુઓ કે આટલા 3.11 થી તમને 11% ઉપર જોવા મળે, એટલે સ્વાભાવિક છે કે કંપનીએ ઘણું સારું પ્રદર્શન અને બાઉન્સ બેક અહીંયાથી બતાવ્યું છે. યસ, જોવાની વાત એ છે યોમિક કે એમના 52 વીક હાઈ ઓલમોસ્ટ 148 છે, રાઈટ? હવે ત્યાંથી આ સ્ટોક નીચે આવ્યો તો છેક 65 રૂપિયા આસપાસ. યસ, 63 રૂપિયા લો બનાવ્યો. અને ત્યાંથી પછી ફરી એક વખત હવે બાઉન્સ બતાવી રહ્યો છે. અને જે ડેઇલી ચાર્ટ્સ પર આ જે ત્રીજી કેન્ડલ બની છે, ઇનફેક્ટ મંથલી ચાર્ટ પર પણ જે આ ત્રીજી કેન્ડલ બની છે આ મહિનાની, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મે મહિનાની કેન્ડલને જોતા તો એવું લાગે છે કે અમેઝિંગ અપમૂવ આવનારા દિવસોમાં પોસિબલ છે કે ફરી એકવાર બતાવે. મને યાદ છે મેં મેનેજમેન્ટ સાથે ચર્ચા કરેલી છે. દક્ષિણ ભારતમાં પ્રોમિનન્ટ કંપની છે પ્રોપર્ટી માર્કેટ્સમાં, અને તેમણે થોડા વર્ષો પહેલાં જે છે તે માત્ર અપાર્ટમેન્ટ્સ પર દારોમદાર ન રાખતા આવક વધારવા માટે એમણે પ્લોટેડ સ્કીમ્સ પણ ડેવલપ કરી હતી. અને જે પ્લોટિંગ થાય તેમાં પછી પ્રોપર્ટીઝ બનાવીને એ લોકોને વેચે, તો એ જે ડિમાન્ડ છે બેઝિકલી બેંગલુરુ, ચેન્નઈ, આ તે બધા માર્કેટ્સની, તેને કારણે અહીંયા વધારે કદાચ આ વખતે લાગે છે કે માર્જિનમાં પણ સરસ સુધારો મે બી પોસિબલ છે કે આવતો જોવા મળેલો હોય. તો આવો આગળ વધીએ, આપણે ચર્ચા કરીશું. nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. નિમેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ વોલેટિલિટી ભારતીય માર્કેટ્સમાં ફરી જુઓ તમે તળિયેથી આજે આપણે 24,700નો સપોર્ટ લીધો છે, એક્ઝેક્ટ 704ના ડેઝ લો. બેંક નિફ્ટીએ પણ પોતાનો સૌથી વધારે પુટનો ઓપન ઇન્ટરેસ્ટ જે જગ્યાએ છે ઓપ્શન્સ ચેઇનમાં, તે 55,000ને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી છે. વોલેટિલિટી થોડી વધી રહી છે, જે ચિંતા અપાવી રહી છે. આજે 19.19નો વિક્સનો હાઈ છે, અને આજે સેન્સેક્સ મંથલી એક્સપાયરી, પછી હવે નિફ્ટીની મંથલી એક્સપાયરી, અને એ પહેલાં વિક્સ વધવો થોડી ચિંતા જરૂર છે. માર્કેટ્સ પણ બંને તરફ કારોબાર બતાવી રહ્યા છે. કઈ રીતે જોઈશું નિમેશ સર? ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે માર્કેટની અંદર આપણે એક વોલેટિલિટીનું માહોલ જોઈ રહ્યા છે, પરંતુ તમે જુઓ તો અત્યારે એક 25,000ની આસપાસ એક રેઝિસ્ટન્સ એરિયા હતો ને, ત્યાં આપણે એક શાર્પ રિકવરી પણ જોઈ હતી. તો એ અંદાજે જોવા જઈએ તો 25,000 આસપાસ એક બુલ્સ અને બિયરની ફાઇટ એક સ્ટ્રોંગ થઈ રહી છે. અને આગળ તમે જુઓ તો મેજર અત્યારે ગ્લોબલ માર્કેટ તરફથી કોઈ મેજર એવા ક્લુ નથી, ટ્રિગર નથી, અને કે જેની હિસાબે કોઈ ડાયરેક્શનલ મુવમેન્ટ આપણે જોઈ શકીએ. તો આ જે ટ્રિગરનો અભાવ છે એને પગલે જ આપણે એક દિવસ વધારો, એક દિવસ ઘટાડો, આ તરફની એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટનો કારોબાર જે છે એ આપણા માર્કેટની અંદર જોઈ રહ્યા છે. પરંતુ ઓલ ઓવર સ્ટ્રક્ચર જે છે એ લાગી રહ્યું છે કે એક મજબૂત સ્ટ્રક્ચર છે. અને જો 25,000 ઉપર નિફ્ટી બંધ આવે છે, સસ્ટેન થાય છે, તો અહીંથી આપણે એક રિકવરી તરફનો મૂવ આવી શકે એવી સંભાવના છે. પરંતુ હાલ અત્યારે એક રેઝિસ્ટન્સ એરિયા તરફ છીએ,
એટલે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો માર્કેટમાં વોલેટિલિટી સ્વાભાવિક છે, અને પર્ટિક્યુલરલી નિફ્ટી કરતા બેંક નિફ્ટી જે છે એ યસ મને ક્યાંક ને ક્યાંક ઘણી મજબૂત જોવા મળી રહી છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે 1 મંથના હાઈ ઉપર બેંક નિફ્ટીને ક્લોઝ આવતા જોઈ હતી, અને આજના સેશનની અંદર પણ તમે જુઓ તો નિફ્ટીની તુલનાએ બેંક નિફ્ટીમાં એક સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. એટલે અહીંથી તમારે જો બાઇંગ સાઇડના ટ્રેડ લેવા હોય તો મારી સલાહ છે કે નિફ્ટીને હમણાં થોડું એવોઇડ કરીને ચાલીએ, અને બેંક નિફ્ટી વધારે સ્ટ્રેન્થ બતાવી રહી છે. 55,500 એક રેઝિસ્ટન્સ એરિયા છે, એની આસપાસ ગઈકાલે પણ એક સારી એક્ટિવિટી આપણે જોઈ હતી. આ સવારના પણ આપણે જોયું હતું કે લોઅર લેવલથી સારી રિકવરી આવી હતી, પરંતુ મારું માનવું છે કે 55,500 ના લેવલ એક અનચાર્ટેડ ટેરિટરીની અંદર બેંક નિફ્ટી ટ્રેડ થઈ રહી છે, અને આગળ જતા મોમેન્ટમ જો ક્રિએટ આઉટ થશે તો બેંક નિફ્ટીની લીડરશિપ જે છે એ આપણે પહેલા જોવા મળશે. ફિક્સ નથી. સર, હવે મારે એ સમજવું છે કે જ્યારે ઇન્ડેક્સની તમે બહુ સરસ રીતે વાત કરી, અને ઇન્ડેક્સ જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, તો સ્ટોક સ્પેસિફિક પહેલાં તો તમારા રેકમેન્ડેશન્સ કયા છે એ આપણે સમજી લઈએ. આજે કયા કયા સ્ટોક્સ તમે સ્ટ્રેટેજી તરીકે રેકમેન્ડ કરી રહ્યા છો, સર? એક આપણે રિયલ એસ્ટેટ સ્પેસની અંદર એક સારી મુવમેન્ટ જોઈ છે, અને એની અંદર એક અંડર પરફોર્મિંગ કાઉન્ટર જો વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીનું કાઉન્ટર છે, કે જ્યાં આપણે જોયું હતું કેટલી બધી હજી બાઇંગ નહોતું આવ્યું, માર્કેટમાં રિકવરી થઈ છે, પરંતુ આ કાઉન્ટરની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે એક સાઇડવે મુવમેન્ટ જોઈ હતી. પરંતુ તમે છેલ્લા 2 દિવસથી જુઓ તો 100 ડેઝની એવરેજનું એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે, અને હું માનું છું કે સ્ટોકની અંદર જો 2260 ઉપર નીકળે છે તો અહીંથી એક સારી સ્ટ્રેન્થ જોવા મળશે. 2360 સુધીનો એક અપસાઇડ ટ્રેડ જે છે બની રહ્યો છે, એટલે ગોદરેજ પ્રોપર્ટીઝની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. ખાલી કન્ડિશન એટલી જ છે કે 2260 ઉપર બંધ આપે ત્યારબાદ આ સ્ટોકની ખરીદી કરવાની રહેશે. અત્યારે હાલ 2245 આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરની તરફ જોવા જઈએ તો 2360 ના લક્ષ્યાંશ રહેશે, અને 2220 નો ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અત્યારે હાલ સ્ટોક 2245 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટીઝ સર તરફથી સલાહ બની રહી છે 2360ના ટાર્ગેટ્સ 2220ના સ્ટોપ લોસ સાથે અહીંયા નજર રાખવાની રહેશે. રિયલ એસ્ટેટ હમણાં જ એક શ્રીરામ પ્રોપર્ટીઝની પણ અમે વાત કરી હતી, બહુ જબરદસ્ત મૂવ અહીંયા પણ આવી છે, અને ગોદરેજ પ્રોપર્ટીઝ માટે પણ અહીંયા ખરીદદારીની સલાહ બનતી જોવા મળી રહી છે નિમેશ સર તરફથી. આપણી સાથે અસીમ મહેતાના એસોસિએટ્સના અસીમ મહેતા પણ જોડાઈ રહ્યા છે. અસીમ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, જબરદસ્ત એક્શન, વોલ્ટિલિટી બતાવી રહ્યા છે. હવે રિઝલ્ટ સિઝન ઓલમોસ્ટ પૂરી થઈ ચૂકી છે. કોઈ પણ પ્રકારના ફિનાન્શિયલ કે ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ નથી. ચોમાસું સારું જવાનું છે, વ્યાજ દરો ડાઉન સાયકલમાં છે, પણ માર્કેટ્સ ખબર નહીં કેમ એક જેને કહેવાય ને કે ઝીઝકમાં છે. મે બી વેલ્યુએશન્સની કદાચ ચિંતા છે. થોડું સમજવું પડશે સર આપણે માર્કેટને, થોડા ટ્રિકી છીએ અત્યારે આપણે. ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસ રિઝલ્ટની સિઝન આપણે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. ક્વેશ્ચન ઇઝ ઓફ 2-3 ડેઝ ઓનલી, અને અમુક કંપનીઓના બાકી રહેલા છે. બાકી મોસ્ટ ઓફ ધ કંપનીઝના આપણે રિઝલ્ટ્સ આવ્યા, અને જે ગ્રોથ છે રેવન્યુ ગ્રોથ ઉપર લગભગ 5-7% આસપાસ આપણે એવરેજ ગ્રોથ જોવા મળ્યો છે. આઈ મીન ઇટ ઇઝ ઇન લાઇન વિથ ધી એક્સપેક્ટેશન ઓફ ધી માર્કેટ. હવે માર્કેટમાં અત્યારની જો વાત કરીએ તો કોઈ ટ્રિગર એવું નથી કે જે માર્કેટને એકદમ ઉપર લઈ જઈ શકે. નો ડાઉટ ઘણા બધા પોઝિટિવ ફેક્ટર્સ છે, જે લાસ્ટ આપણે વીકમાં ડિસ્કશન કર્યું હતું કે જે રિઝર્વ બેંકનું ડિવિડન્ડ જે અપેક્ષા હતી એ પ્રમાણે આવ્યું છે, અને એના કારણસર ફિસ્કલ ડેફિસિટના પરનો બોજો ઘણો ઓછો થઈ ગયો છે. ગવર્મેન્ટ પાસે સ્પેન્ડિંગ કરવાની પણ જગ્યા ઘણી સારી થઈ ગઈ છે. મોન્સૂન રાઇટ નાઉ પ્રોગ્રેસિંગ વેરી વેલ, ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ઘટે એવી શક્યતા છે. એટલે હું અત્યારની મારી દ્રષ્ટિએ જે આપે વાત કરી કે વેલ્યુએશન્સ જે કન્સ્ટન્ટ છે કે માર્કેટને ઉપર લઈ જવામાં થોડુંક રેઝિસ્ટન્સ આપી રહ્યું છે. એટલે મારું એવું માનવું છે કે આ ટાઈપનું જે અત્યારનું બિહેવિયર માર્કેટનું છે, ધો ઇટ ઇઝ વોલેટાઇલ, પરંતુ આપ જોશો કે એક રેન્જમાં જ માર્કેટ કારોબાર કરે છે ઘણા વખતથી. આઈ થિંક લાસ્ટ મંગળવારે આપણે ચર્ચા કરી હતી, એ વખતે એવો ફિયર હતો કે કોરોનાના હિસાબે માર્કેટમાં ઘટ્યું છે, બટ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. માર્કેટ એક લેવલ સર્ચ કરી રહ્યું છે, અને મને એમ લાગે છે કે એક બોટમ આઉટ થયા પછી ફરીથી આપણને એક તેજી જોવા મળી શકે છે. પણ હાલના તબક્કે મને એમ લાગે છે કે 25,000ની આસપાસ નિફ્ટી કેપ થઈ ગઈ લાગે છે. ઓફકોર્સ મને એવું લાગે છે કે બેન્કિંગ સેક્ટરમાં પ્રાઇવેટ એઝ વેલ એઝ પબ્લિક સેક્ટરની બેન્કો અને NBFC મતલબ ફાઇનાન્સ સેક્ટર, યસ, મને ઘણું પ્રોમિસિંગ લાગી રહ્યું છે. આવનારા સમયમાં ધીસ વિલ પરફોર્મ વેરી વેલ.
અને એ પ્રમાણે જોઈએ તો તમારે ઘણા બધા એવા પોઝિટિવ પેરામીટર્સ છે કે જે આ BFSI જે આપણે કહીએ છીએ કે બેંક, ફાઇનાન્શિયલ, એ બધા સેક્ટરને ઘણું બધું બૂસ્ટ મળે એવી શક્યતા છે. તો એ સેક્ટર ઉપર આપણે થોડું ફોકસ કરીશું. નિફ્ટી એઝ અ હોલ મને એમ લાગે છે કે કેપ થઈ ગયું થોડું. તો સર સેક્ટર્સ કયા તમે ધ્યાન પર રાખી રહ્યા છો અસીમ સર અત્યારે ફિલહાલ? જી, સૌપ્રથમ મેં જે હમણાં વાત કરી એ પ્રમાણે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર મને પ્રિફર્ડ લાગી રહ્યું છે. એમાં વેલ્યુએશન્સ ઘણા રિઝનેબલ છે અને જે લાસ્ટ રિઝલ્ટ આવ્યા યશ, એ પછી ચોક્કસ એવું લાગે છે કે આ સેક્ટરમાં હજી પણ આગળ વધવાની ઘણી શક્યતા છે. જો કદાચ હું નામ લઉં તો ખાસ કરીને HDFC લાઈફ છે કે SBI કાર્ડ ઇવન, જે એક ઘણા વખતથી એક નેરો કારોબારમાં કામ કરતું હતું ને હવે આપણને અપવર્ડ મુવમેન્ટ જોવાય છે. અને એટલે બેન્કિંગ સેક્ટર એઝ અ હોલ મને સારું લાગી રહ્યું છે. એક ઓવરઓલ જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે આપણે કહીએ એમાં માર્જિનમાં કદાચ પ્રેશર આવતો, વોલ્યુમ ગ્રોથ બેન્કિંગ સેક્ટરમાં મને સારો દેખાય છે. એટલે એક બેન્કિંગ સેક્ટર એટલે બેન્કિંગ અને ફિનાન્શિયલ સેક્ટર. અને બીજું જે મારું પ્રિફર્ડ છે ઓફકોર્સ ઇટ્સ અ પાવર સેક્ટર. યસ, આપ જોશો તો પાવર સેક્ટરના જે પણ રિઝલ્ટ આવ્યા છે ઓલ પ્રેક્ટિકલી તમે એ સેક્ટરને આખું તમે જો ડિસ્કસ કરો તો પાવર જનરેટિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને પાવરને લગતા જે પણ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ છે દે હેવ પરફોર્મ રિયલી વેરી વેલ. અને જે રીતે અત્યારે આપણે પાવર ઉપરનું ફોકસ વધી રહ્યું છે એ પ્રમાણે આ બધા સ્ટોકમાં પણ ઘણી બધી વેલ્યુ હજી અનલોક થવાની બાકી છે. સો પાવર સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે, બેન્કિંગ સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. FMCG ને હું ડિફેન્સિવ તરીકે ગણું છું. મને એમાં કંઈ બહુ મોટું અત્યારે હલચલ ચાલે એવી શક્યતા ઓછી લાગી રહી છે, તો એને હું અત્યારે સાઈડમાં મૂકીશ. પરંતુ ડેફિનેટલી ફરીથી પાછું આપણે રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર પણ ફોકસ કરવું પડશે. જે રેટ સેન્સિટિવિટી પર વાત કરીએ છીએ તો એમાં પણ એક ફરીથી ખરીદી કરવાની તક મળી રહી છે. તો વિચારમાં થડે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ બાય કરવું જોઈએ. ઓકે, સો આ ઓવરઓલ પરિસ્થિતિ બની રહી છે. પણ આવો હવે IPOની સિઝન પૂર બહારમાં ખીલી ચૂકી છે. અમુક IPO તો આજે હવે સેકન્ડ ડે ઓલમોસ્ટ પૂરો થવામાં છે, અમુક IPO ફર્સ્ટ ડે પર છે. પણ બધી જ ડિટેલ્સ અમે તમારા માટે લઈને ફરી એકવાર આવી ચૂક્યા છીએ. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, 3 અલગ અલગ IPO આવી રહ્યા છે જે અલગ અલગ સેક્ટર્સથી છે. ડિટેલ્સ જાણી લઈએ. જી બિલકુલ. હવે અત્યારે આપણે જોઈએ તો એક સાથે 3 IPO અત્યારે હાલ માર્કેટમાં આપણને અહીંથી ચાલુ છે સબસ્ક્રાઇબ માટે. સૌથી પહેલાં આપણે વાત કરવા માંગીશ તો ધ લીલા હોટલનો આપણે જે IPO આવ્યું છે એની એક વખત માહિતી જોઈ લઈએ. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં આપણે જોઈએ તો કંપનીની જે ઓપન ડેટ એટલે કે 26 તારીખ ઓપન થયો, આજે બીજો દિવસ છે. આવતીકાલે તમે અહીંયાથી ક્લોઝ થશે ત્યાં સુધી તમે અપ્લાય કરી શકો છો. બીજું તમે જોશો તો અહીંયાથી આપણને જે એની એલોટમેન્ટ છે અને જે લિસ્ટિંગ એ પણ આપણને અઠવાડિયે આવતું જોવા મળશે. આ ફેસ વેલ્યુ કંપનીની ₹10 પ્રતિ શેર જોવા મળી રહી છે અને સામે તમે જોશો ઇસ્યુ પ્રાઇસ 413 થી 435 એટલે કે કટ ઓફ પ્રાઇસ 435 રહેશે. એક રિટેલના મિનિમમ લોટમાં આપણને 34 શેરનો સમાવેશ કરવામાં આવે છે. ઇસ્યુ સાઇઝ 3500 કરોડ છે એટલે કે સાઇઝ મોટી છે, લાગવાના ચાન્સીસ અહીંયાથી રહી શકે છે. સારી વસ્તુ એ છે કે મોટા ભાગનો પોર્શન 2500 કરોડ એ પોઝિટિવ જોવા મળે છે. એટલે કે પોઝિટિવ મીન્સ કે એ પોતાના બિઝનેસમાં જે રોકાણ છે એમનું યુઝ કરશે. ઓફર ફોર સેલ માત્ર 1000 કરોડ છે. ચલો એ પોઝિટિવ હશે. પરંતુ કંપનીના ફંડામેન્ટલ શું કરી છે એની ઉપર નજર કરીએ. 31 માર્ચ 2023ના રોજ 5875 કરોડ હતું, જે ચલો ગ્રોથ થઈને 8266 કરોડ એસેટમાં વધારો થયો છે. સામે આવક જોઈએ કે ટોપ લાઇન સારું પરફોર્મ થયું છે કે નહીં. 903 કરોડથી આપણને વધીને અહીંયા જોવા મળ્યું છે 31 માર્ચ 2024 એટલે કે 2 વર્ષમાં 1400 કરોડ. એટલે અહીંયા પણ 500 કરોડ કંપનીની આવક વધી છે. નફો જોઈએ તો કંપની 61 કરોડ ખોટમાં હતી 2023માં, જે વધીને આપણને અહીંથી 47 કરોડ પ્રોફિટમાં જોવા મળી છે. એટલે કે કંપની ખોટમાંથી નફામાં માત્ર 2 વર્ષમાં આવતી જોવા મળી છે. બોરોવિંગ 3600 કરોડની સામે 3900 કરોડ એટલે કે કોઈ મોટું કંપની ડેપ્ટ ઊભું નથી કર્યું. સામે કંપની એસેટ સારી એવી વધારી છે. ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે કે કંપનીના ફંડામેન્ટલ સારા એવા જોવા મળે છે. એક વખત ગ્રાફિક્સ પર આપણે કંપનીનું પ્રોફાઇલ પણ આપી દઈએ કે કંપની શું કામકાજ કરી રહી છે. તો કંપની આપણે સૌ કોઈને ખ્યાલ છે કે જે લક્ઝરી હોટેલ્સ અને જે સાથે સાથે જે રિસોર્ટ છે એ અહીંયાથી કંપની ચલાવે છે. અને બીજું જે કંપનીની જે સ્થાપના જો વાત કરીએ તો આપણને અહીંયાથી 1986માં અહીંયાથી કરવામાં આવી હતી. સામે જો 31 માર્ચ 2024 સુધીમાં આપણને અહીંયાથી કુલ 3382 રૂમની અહીંયાથી કંપનીની કેપેસિટી છે. ટોટલ 12 હોટેલ્સ છે અને જે ઓવરઓલ જે મેઇન લક્ઝરી હોટેલ્સ કહેવાય દુનિયાભરની દેશમાં એમાં 18% હિસ્સો ધ લીલા હોટલ પાસે અહીંયાથી છે. અને 2028 સુધીમાં જે હજી બીજી 8 નવી બીજી પ્રોપર્ટીઝ પણ અહીંયાથી કંપની બનાવવાનું લક્ષ્ય રાખેલું છે. એટલે ઓવરઓલ કંપનીનું પ્રોફાઇલ ફંડામેન્ટલ બધું આપણને ઓકે જોવા મળી છે. બીજું આવો નજર કરી રહી છે એજીસ વોપાક અહીંયાથી ટર્મિનલ. આ IPO અહીંયાથી આપ્યું છે. આ IPO અહીંયાથી કામકાજ શું કરી રહ્યા છે એક વખત પહેલાં હું તમને એ કહી દઉં તો કંપની LPG અને લિક્વિડ પ્રોડક્ટ જે હેન્ડલ અને અહીંથી
અહીંયાથી સ્ટોરેજ કરે છે, જે રીતે પેટ્રોલિયમ થઈ ગયું, વેજીટેબલ ઓઇલ થઈ ગયું, લુબ્રિકેન્ટ્સ, કેમિકલ, આ બધા ગેસ છે એનું સ્ટોરેજ કરે છે. 30 જૂન 2024 સુધીમાં કંપનીનું જે લિક્વિડ પ્રોડક્ટનું જે છે સ્ટોરેજ 1.50 મિલિયન ક્યુબ મીટર્સ હતું, અને સામે જો આપણે એલપીજીનું વાત કરીએ તો 70,800 મેટ્રિક ટન આપણને જોવા મળ્યું છે. અને કંપની પાસે કુલ 2 આપણને એલપીજી ટર્મિનલ અને ટોટલ 16 સ્ટોરેજ ટર્મિનલ અહીંયાથી આપણને જોવા મળી રહે છે. હવે કંપનીની પ્રોફાઇલ નજર કરી લઈએ એક વખત આઈપીઓની, તો ઓપન ડેટ 26 મે છે, એટલે અહીંયા પણ આપણને ગઈકાલ ઓપન થઈ ગયો હતો. તમે આવતીકાલ સુધી આમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટ 29 તારીખે આવશે અને લિસ્ટિંગ તમને 2 જૂનના રોજ થતું જોવા મળશે. હવે આવો નજર કરી કંપનીની ફેસ વેલ્યુની આપણને અહીંયા આંકડો કઈ રીતનો અપડેટ જોવા મળે છે. તો નેક્સ્ટ સ્લાઇડ આપણે લઈને આવીશું. એમાં જોઈએ કે કંપનીની તમે નજર કરો, ફેસ વેલ્યુ 10, એટલે અહીંયા પણ એક પણ વખત સ્પ્લિટ નથી થયો. ઇસ્યુ પ્રાઇસ 223 થી 235, એટલે કે કટ ઓફ પ્રાઇસ 235 રહેશે. એમાં એક લોટ સાઇઝ તમે અહીંથી 63 શેર છે. ઇસ્યુ સાઇઝ અહીંયાથી તમને જોવા મળશે 2,800 કરોડ, અને ટોટલી ફ્રેશ, એટલે કે બધા પૈસાનો ઉપયોગ કંપની પોતાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે કરશે. હવે આવો નજર કરીએ કંપનીના ફંડામેન્ટલ શું આપણને કહી રહ્યા છે. આપણે જોઈ તો ફંડામેન્ટલ ઉપર આપણે એક વખત નજર કરી લઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ આપણે લઈને આવીશું. કંપનીના ફંડામેન્ટલ આપણે નજર કરીએ. એસેટ્સ કંપનીની જોઈએ 102 કરોડ હતી 2022માં, જે ઇમ્પ્રૂવ થઈને તમે જોશો તો 31 ડિસેમ્બર 2024 5,855 કરોડ, એટલે કે એસેટ ખાસ એવી કંપની હતી ખરીદી છે. બીજું તમે રેવન્યુ નજર કરો તો અહીંયાથી 0 હતું 2022માં, જે વધીને તમને અહીંયા જોશો 31 ડિસેમ્બર 2024માં 476 કરોડ જોવા મળી છે, એટલે હજુ પણ એક ક્વાર્ટરનું એડ ઓન થવાનું બાકી છે. પ્રોફિટ તમે નજર કરશો તો 1 કરોડ હતો 2022માં, જે વધીને તમારો પ્રોફિટ 85 કરોડ કંપનીનો પ્રોફિટ જોવા મળી રહ્યો છે. સામે બોરોવિંગ તમે જોશો 98 કરોડ, એટલે સામે બોરોવિંગ પણ કંપની વધારી છે. બોરોવિંગ વધારી એની સામે આપણે જોયું કે કંપનીની એસેટ વધી છે. પરંતુ જે ટોપ લાઇન અને બોટમ લાઇન આપણે જે મેઇન મહત્વનું હોય છે એ તમે જોશો તો એમાં ઇમ્પ્રુવમેન્ટ 100% છે. કારણ કે તમે જોશો 2022માં 1 કરોડ કંપની નફો હતો, જે અત્યાર સુધીમાં આપણને 2 વર્ષમાં કંપની એટલે 85 કરોડ પ્રોફિટ ઉપર આપણને જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ આપણે જોયું કે ફંડામેન્ટલમાં આવું કંઈ નેગેટિવિટી નથી, કે જે સિક્વન્સી જે ગ્રોથ દેખાવું જોઈએ એ ગ્રોથ આપણને અહીંથી ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આપણે અહીંયાથી ફોકસ કરીશું. એટલે કે 2 આઈપીઓ આપણે વાત થઈ ગઈ. એક છે આપણે અહીંયાથી કે જે ધ લીલા હોટલ, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ, અને બીજો આપણે વાત કરી કે એજીસ વોપાક, કે આ 2 આઈપીઓ છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ આપવું જોઈએ. અને ત્રીજો પણ એક આઈપીઓ છે જે તમને અપડેટ આપી દઉં કે પ્રોસ્ટમ ઇન્ફો સિસ્ટમ કરીને છે, કે જે આઈપીઓ જે છે એ કંપની એનર્જી સ્ટોરેજ ડેવલપ અને કન્સ્ટ્રક્ટ માટે અહીંયાથી ખાસ કરીને કામ કરતી જોવા મળે છે. આ આઈપીઓનો જો તમને એક વખત ડેટ હું તમને જણાવી દઉં તો આ આઈપીઓ તમને આજે જ ઇવન ઓપન થયો છે. તમે 29 તારીખ સુધી આમાં અપ્લાય કરી શકશો. અને આ જે કંપની છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે હાલ 23% બોલાઈ રહ્યું છે. યસ, ઓકે, તો આ 3 ડિટેલ્સ છે, ત્રણેય પર નજર રાખીશું. યોમિક, આભાર આ ડિટેલ્સ માટે. આગળ ફરી એકવાર શોમાં આપના સાથે જોડાઈ જઈએ, અને મીનવાઇલ ત્રણેય પર ડિટેલ્સ અહીંયાથી સમજવાની પણ છે. એક છે હોટેલ સાથે જોડાયેલો સ્ટોક ધ લીલા, જેનો આઈપીઓ આવી રહ્યો છે. એક એજીસ વોપેક, આ જે કહી શકાય કે એનર્જી સ્ટોરેજની સાથે જોડાયેલી કંપની છે, અને આપણે જાણીએ છીએ એજીસ ગ્રુપ જે છે, એજીસ લોજિસ્ટિક્સ, તે અહીંયા જોડાયેલું છે. એટલે આ પણ ખૂબ જ રસપ્રદ આઈપીઓ. ડિટેલ્સ લઈ લઈએ. અસીમ સર, તમે કોઈ સ્ટડી કર્યા છે? અત્યારે 3 આમ તો આઈપીઓ ચાલી રહ્યા છે, ત્રણેયમાંથી કોઈ વ્યૂ? સૌપ્રથમ તો એજીસની વાત કરીશ કે આપણે બીજાની પર ચર્ચા કરીશું, પણ એજીસમાં જે મને દેખાઈ રહ્યું છે અત્યારે કે કાર્ગો હેન્ડલિંગ અને કંપનીનો જે ગ્રોથ છે, નો ડાઉટ એના જે લિમિટેશનની વાત કરીએ તો જે 43% ઓફ ધી ટોટલ ક્લાયન્ટ્સ છે, એ મતલબ રેવન્યુ છે એ 10 ક્લાયન્ટ પાસેથી આવી રહ્યું છે. પણ યુઝ્યુઅલી આ ટાઈપની કંપનીઓમાં એ બહુ નેગેટિવ ગણાતું નથી હોતું. અને જે રીતે કંપનીનો ગ્રોથ છે એ મારી દ્રષ્ટિએ ઇન્વેસ્ટમેન્ટ એઝ વેલ એઝ કદાચ લિસ્ટિંગ ગેઇન માટે પણ આમાં સબસ્ક્રાઇબ ચોક્કસ કરી શકાય છે. એઝ ફાર એઝ લીલા ઇઝ કન્સર્ન, નો ડાઉટ કંપની પ્રોફિટમાં આવી છે, અને માર્કેટનો ટ્રેન્ડ જોતા કદાચ લિસ્ટિંગ ગેઇન માઇનોર મળી શકે છે. પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેની મારી એડવાઇસ અત્યારે બનતી નથી. લિસ્ટિંગ ગેઇન માટે કોઈ કરવું હોય તો ડેફિનેટલી થોડું ઘણું કરી શકાય છે. બટ માય ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ એજીસ ઓપેકમાં છે. એમાં ઇન્વેસ્ટમેન્ટ એઝ વેલ એઝ લિસ્ટિંગ ગેઇન બંને માટે લોંગ ટર્મ માટે પણ સારો છે, એઝ વેલ એઝ લિસ્ટિંગ ગેઇન પણ મળી શકે છે. તો ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ સર્ટનલી એજીસ. જી, નિમેશ સર, તમારા પાસે પણ આવીએ. ધ લીલા, એજીસ વોપેક અને પ્રોસ્ટ્રેમ, 3 આઈપીઓ છે. નિમેશ સર, તમારા તરફથી વ્યૂ કોઈ ત્રણેય આઈપીઓ પર? સોરી યસ, મેં આમાં કોઈ ટ્રેક નથી કર્યા, તો વ્યૂ આપવો ડિફિકલ્ટ છે. પ્રોબ્લેમ. પછી ફરી એકવાર આજકાલમાં ફરી એકવાર તમારી પાસેથી સમજીએ સર, બિકોઝ આઈપીઓની સિઝન પૂર બહારમાં ખીલી છે, તો ત્યાં તો નજર રાખીશું. પણ આવો 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે. માર્કેટ આવી ગયા 24,800 ને ઉપર. એટલે જે આપણો 10 દિવસની બેઝિક ડિટેલ્સ છે, કે બેઝિક રિક્વાયરમેન્ટ હતી કે 10 દિવસની મૂવિંગ એવરેજ એટલીસ્ટ પ્રોટેક્ટ કરી લો, તો એ તો થઈ રહ્યું છે. એટલે પહેલાં એ ઇન્ડિકેશન તો આપણને મળી રહ્યા છે, પણ ત્યારબાદ આગળ શું થાય છે એ તો હવે સમય બતાવશે. અત્યારે એફએમસીજીમાં એક નર્વસનેસ જરૂર આવતી આપણને જોવા મળી રહી છે.
રેરલી એવું થતું હોય કે માર્કેટ પણ ઘટતું હોય અને નિફ્ટી એફએમસીજી પણ ઘટતો હોય. નિમેશ સર, થોડું સમજીએ. આજે એફએમસીજીમાં જે ઘટાડો આવ્યો છે તેને 1-8% નીચે છે. ચોમાસું સારું રહ્યું છે, બધી પરિસ્થિતિ છે, તેમ છતાં પણ નિમેશ સર, એફએમસીજીમાં વેચવાલી આજે આઈટીસી વગેરે બધા વોલેટાઇલ પણ બહુ રહ્યા છે આજે લગભગ. તમે જો તો 200 દિવસની એવરેજનું એક બ્રેકઆઉટ આવ્યું હતું યસ, અને આજે ઉપરથી એક શાર્પ કરેક્શન આપણે જોયું છે. આઈ થિંક આઈટીસી ની અંદર બહુ ખાસ ચિંતા જેવું મને નથી દેખાઈ રહ્યું. ને આ જે કંઈ પણ ઘટાડો છે, આજનો જે લો હતો અરાઉન્ડ 430 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે હું માનું છું. અને જે પ્રમાણે કન્સોલિડેશન થઈ રહ્યું છે, આઈ થિંક આ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. ને આઈટીસી ની અંદર વ્યૂ બુલિશ છે, ખરીદી કરીને ચાલી શકાય. ઉપરમાં 445 450 લક્ષ્યાંક શોર્ટ ટર્મ ની અંદર આવી શકશે. અને જો 450 ઉપર બ્રેકઆઉટ મળે છે તો આપણે ફર્ધર 465 થી 470 ની અપસાઇડ પણ આઈટીસી માં જોઈ શકશું. એટલે કરંટ લેવલથી જોવા જાય તો પર્ટિક્યુલરલી આઈટીસી અને પર્ટિક્યુલરલી જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે જે તમે ફૂડ ઇન્ફ્લેશનના ડેટા જુઓ તો એ ઘણા અત્યારે નોર્મલ થતા જઈ રહ્યા છે. જે લાસ્ટ યર આ લોકોને જે પ્રોબ્લેમ હતો હાયર રો મટીરિયલ કોસ્ટનો, એ પ્રશ્ન આ વર્ષે નહીં આવે. એટલે આઈટીસી ની અંદર જે છે એ વ્યૂ બુલિશ છે. અને હું માનીશ કે 430 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, કરંટ લેવલે બાય કરીને ચાલી શકાય. તો અહીંયાથી આપણે વાત થઈ આઈટીસી કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આ નજર કરેલી આજના નિફ્ટીના ટોપ ગેનર જ્યારે માર્કેટ બંધ થવાની તૈયારી છે તો જીઓ ફાઇનાન્સ ઉપર તમે નજર કરો 3.5% તેજી તમને જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક તમે નજર કરો 2.5% મજબૂતી તમને ત્યાં જોવા મળી રહી છે. ઇવન ટ્રેન્ડ તમે જુઓ, ઘણા દિવસો બાદ આપણને નિફ્ટીના ટોપ ગેનરમાં ફાઇનલી જોવા મળી રહ્યો છે. સન ફાર્મા, નેસ્લે, એટલે અહીંયા આપણે જોઈએ તો ઓવરઓલ ક્યાંક ને ક્યાંક થોડીક ફાર્મા અને એફએમસીજી ડિફેન્સિવ તરીકે આપણને પ્લે કરતા જોવા મળી રહી છે. કમજોરીમાં તમે આજે જોશો તો અલ્ટ્રાટેક, સિમેન્ટ કે જ્યાં તમને આજે 2.5% નીચે જોવા મળી છે. આઈટીસી તમે નજર કરો, પરિણામ બાદ સારી એવી તેજીમાં હતું, પરંતુ આજે થોડીક નફા વસૂલી સાથે 2% સ્ટોક નીચે જોવા મળી રહ્યો છે. જેએસડબલ્યુ સ્ટીલ અહીંયા પણ જોયું તો ટ્રેન્ડ ઘણો પોઝિટિવ આપણને પાસ્ટમાં જોવા મળ્યો છે, જ્યારે મેટલ સેક્ટર ઓલ ચાલતું હતું, પરંતુ આજે તમે જોશો 2.5% સ્ટોક નીચે. ઇવન ટાટા મોટર્સ તમે જોશો તો આજે પણ 2.5% નીચે. જીવન ગઈકાલે આપણને જોયું તો યુરોપ સાથેના જે આપણે સમાચાર હતા કે ત્યાં ટેરિફ પર થોડુંક આપણને એથી પોસ્ટપોન મળ્યું હતું, એ કારણથી સારી એવી તેજી બતાવી. અસીમ સર, તમારી પાસે હું ટાટા મોટર્સ લઈને આવીશ. આપણે જોયું હતું કે આ જે સ્ટોક છે ઘણો આપણને અહીંયાથી એક્શનમાં જોવા મળ્યો છે, કે જ્યારે આપણે ભારતને લઈને જે ટેરિફના જે સમાચાર હતા ત્યારે પણ આ સ્ટોકમાં મોટી અસર જોવા મળી હતી. અને હમણાં હાલ જસ્ટ 2 દિવસ પહેલાં આપણે સમાચાર આવ્યા હતા કે આપણને યુરોપ પર જે અહીંથી જે ટેરિફ જે લગાવવાનો હાલ જે તેમનો પ્લાન છે એ થોડોક હજી તેઓ અહીંથી ટાળ્યો છે. અને એ જ કારણથી આપણે જોઈએ તો સ્ટોક આજે આપણને થોડીક નફા વસૂલી, પરંતુ ગઈકાલે સારી એવી તેજી જોવા મળી હતી. સર, સૌપ્રથમ તો ટાટા મોટર્સની વાત કરીએ તો જે એની પ્રોડક્ટ રેન્જ છે અને જે દરેક અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ પ્રોડક્ટમાં કંપની કામ કરી રહી છે, આઈ થિંક એની પ્રોડક્ટ ઘણી બધી વેલ એક્સેપ્ટેડ ઇન ધ માર્કેટ છે. ખાસ કરીને EV સેગમેન્ટમાં માર્કેટ છે ઘણો સારો છે. નંબર 2, જે આપણે ડ્યુટીની વાત કરી તો ડ્યુટીમાં તો આપ જાણો છો પ્રમાણે અમેરિકાના પ્રેસિડેન્ટનું પ્રિડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે. 1 જૂનથી યુરોપ ઉપર ડ્યુટી નાખવાની વાત હતી, હવે જુલાઈ ઉપર લઈ ગયા છે. ફાઇનલી શું થશે ટાઈમ વેલ્યુ છે. પણ મને એવું લાગે છે કે જે રીતે બ્રિટન સાથેના આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એમાં ટાટા મોટરને એક મોટો બેનિફિટ મળે એવી શક્યતા છે. અને ભારત દેશમાં જે JLR છે એનું પ્રોડક્શન અને માર્કેટિંગ બહુ સારું થઈ શકે એવી શક્યતા છે. નંબર 2, જે રીતે કંપની કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલની બંને અલગ કંપની કરવાની છે, આવનાર સમયમાં આ કંપનીમાં સારા એવા વેલ્યુ અનલોક થાય એવી છે. રિઝલ્ટ્સ બી મને એમ લાગે છે આવતીકાલે આઈ થિંક આવવાના છે, તો રિઝલ્ટ્સ પણ ઘણા સારા આવે એવી શક્યતા છે. તો હું આ સ્ટોક માટે ઓપ્ટિમિસ્ટિક છું. નો ડાઉટ આજે ઘટ્યો છે, પરંતુ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. લોંગ ટર્મ માટે આ સ્ટોક માટે મારો વ્યૂ પોઝિટિવ છે. લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ અહીંયા વિકાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. નાનકડો વિરામ, અને વિરામ બાદ ફરી એકવાર રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે જુઓ એ નાનકડી રેન્જમાં, પણ એટલી સારી વાત એ છે કે થોડું ક્લોઝિંગ તમને સુધારા સાથેનું અહીંયા જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. મારે એક સ્ટોક ડિસ્કસ કરવો છે અહીંયાથી. નિમેશ સર, તમારા પાસે લઈને આવું, અને તે છે KNR કન્સ્ટ્રક્શન. મેં ખાસ બમ્પર સ્ટોક્સમાં લીધેલો, પણ સ્ટોકે પરફોર્મન્સ આપ્યું નથી. અને લગભગ એક મહિનાના ઇનફેક્ટ ચાર્ટ્સ જોઈએ તો વચ્ચે જે મે મહિનામાં પીક બની હતી લગભગ 200-238, ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવી ગઈ સ્ટોકમાં. એટલે નો ડાઉટ તેજી આવેલી, પણ પછી ટકી નથી. થોડું સમજીએ સર, ફંડામેન્ટલી અને ચાર્ટ્સ પર પણ જોઈ લઈએ એકવાર KNR કન્સ્ટ્રક્શન.
એનઆર કન્સ્ટ્રક્શનની અંદર જે પ્રમાણે યસ અગેન ચાર્ટ સ્ટ્રક્ચર છે, એક લોઅર લેન્ડ ઉપર કન્સોલિડેશનનું સ્ટ્રક્ચર છે અને નીચેની તરફ તમે જુઓ તો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા જે બની રહ્યા છે 205ની આસપાસના બની રહ્યા છે. આઈ થિંક હજી મોમેન્ટમ મિસિંગ છે અને મોમેન્ટમ ક્યારે આવશે એ હાલના તબક્કે કેવું લિમિટેડ દેખાઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હું માનું છું કે ડાઉનસાઇડ પણ અહીંથી એક લિમિટેડ છે. સ્ટોકની અંદર ધીમે ધીમે અક્યુમ્યુલેટ કરવાની મારી સલાહ રહેશે, નીચેની તરફ 190 પાસે એક સ્ટોપ લોસ મૂકીને. અને જો ક્યાંય ફર્ધર રિસેન્ટલી આપણે જે રેઝિસ્ટન્સ એરિયા જોઈ રહ્યા છે 240ના લેવલની આસપાસ એક રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે 240-245નો ઝોન. હવે જો 245 ઉપર બ્રેકઆઉટ આવશે તો ઘણી સારી અપસાઇડની મોમેન્ટ આપણે આ કાઉન્ટરની અંદર જોઈ શકીશું એવું હું માનું છું. એટલે ડાઉનસાઇડ અહીંથી લિમિટેડ છે. એસઆઈપી મોડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 190 પાસે સ્ટોપ લોસ અચૂકથી રાખો. જી બિલકુલ. તો ઓવરઓલ એની વાત થઈ કે એના કન્સ્ટ્રક્શન કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું આપણે આજે જોઈએ તો સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. ઇવન ફોર્સ મોટર્સ ઉપર નજર કરો, સ્ટોક આજે આપણને 4.5% ઉપર જોવા મળી રહ્યો છે. અને ફાઇનલી તમે જોશો તો આ લાસ્ટ કંપનીનો સ્ટોક આપણને 11,000 ઉપર જોવા મળ્યો હતો. એ છે 16 મેના રોજ. 16 મેના રોજ ઘટાડો આવ્યો, જે બાદ સ્ટોક અહીંયા નીચે 10,000 આજુબાજુ સપોર્ટ લીધો અને ફરીથી આજે 11,000 ઉપર ગયો છે. ઓલ ટાઈમ હાઈ આપણે નજર કરીએ તો સ્ટોકમાં આપણને જોવા મળે છે 11,259, એટલે કે માત્ર 2%ની દૂરી હવે ફરીથી જોવા મળી છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આજે એ છે કે ડેલી ચાર્ટમાં તમે નજર કરશો તો આજે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપણને સ્ટોક આપી રહ્યો છે, એટલે કે આપણને ટેકનિકલી તો સ્ટ્રોંગ જોવા મળી છે. અસીમ સર, તમારી પાસે હું આવીશ ફોર્સ મોટર્સ લઈને કે આપણને ટેકનિકલી તો સારું ઇન્ડિકેશન મળી રહ્યું છે. ફંડામેન્ટલી સર તમને લાગી રહ્યું છે કે આપણને 11,259 હાઈ બન્યા હતા એને ક્રોસ કરીને આપણને 12,000 તરફની પહેલ સ્ટોકમાં જોવા મળે સર? બિલકુલ, કારણ કે ફંડામેન્ટલ તમે જોશો તો આ કંપનીના રિઝલ્ટ્સ બહુ જ સારા આઉટસ્ટેન્ડિંગ આવેલા છે. કંપની પાસે લેન્ડ બેંક પણ ઘણી સારી છે. કદાચ આ વસ્તુ બહુ ઓછા લોકો જાણે છે, પણ કંપની પાસે લેન્ડ ઘણી બધી સારી અવેલેબલ છે. થર્ડલી, તમે જો વિચારશો તો ઓવરઓલ જે કંપનીના પ્રોડક્ટ છે એમાં ડિફેન્સમાં પણ એમનું કોન્ટ્રીબ્યુશન છે. એમની જે વ્હીકલ્સ છે દેટ આર ગોઈંગ ઇન ટુ ધ ડિફેન્સ ઓલ્સો. અને એ સચ આપણે જોઈએ છીએ કે ડિફેન્સ સ્પેન્ડિંગ ગવર્મેન્ટનું વધી રહ્યું છે. ફોર્સ મોટરના રિઝલ્ટ્સ પણ સારા છે, આવનારો સમય પણ બેસ્ટ લાગી રહ્યો છે. કંપનીની બેલેન્સ શીટ બી બહુ હેલ્ધી છે. ડેફિનેટલી એ પ્રીવિયસ ટોપને ક્રોસ કરશે. અને સામે જ્યારે તમે કેપિટલના પ્રમાણમાં એની રેવન્યુ તમે જોશો તો ઇટ ઇઝ રિયલી વેરી ગુડ. એટલે કંપનીનું પરફોર્મન્સ ઘણું બધું સારું ઇમ્પ્રૂવ થયું છે. લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ પણ આઉટસ્ટેન્ડિંગ હતા અને આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધ ફ્યુચર ઓલ્સો. તો આ કંપનીના સ્ટોક દરેક ઘટાડે ઇન્વેસ્ટરે લેવું જોઈએ, પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. બહુ જ સારી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે. આ પણ બમ્પર સ્ટોકમાં આપણે ડિસ્કસ કરેલો છે. ફોર્સ મોટર્સ લોંગ ટર્મ માટે 11,000 સુધીના એન્ટિસિપેશન્સ હતા, જે જલ્દી લગભગ આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે. હાલની સિરીઝ જોતા એક્શન ભરપૂર આ સ્ટોકમાં પણ જોવા મળી રહ્યું છે. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં આજે બઝ સારો બનેલો છે તેમાંથી એક આપણે જરૂરથી ડિસ્કસ કરવો જોઈએ, એલ્ગી ઇક્વિપમેન્ટ્સ. ન માત્ર એલ્ગી પરંતુ સાથે સાથે મારે વોટર પ્યુરિફિકેશન, વોટર મતલબ પાણીની સાથે જોડાયેલું વોટર ઇન્ફ્રા બેઝિકલી ગણીએ તો જેમ કે બહુ વર્ષો પહેલાં બજેટ પર થીમ ચાલતી. અસીમ સર, તમારા પાસે સવાલ લઈને આવું. પાણીના ફિલ્ટરેશન, પાણીની ટ્રીટમેન્ટ, આ તે બધાને લઈને થીમ આપણે તમને યાદ હશે કે ચર્ચા કરેલી પણ છે. અને એલ્ગીને જોતા એ યાદ આવે છે ફરી એકવાર, કારણ કે ચોમાસું બહુ જબરદસ્ત આવવાનું છે આ વખતે. અત્યારે જુઓ તમે, મુંબઈમાં રેડ એલર્ટ હતું ગઈકાલે, પણ આજે પણ પરિસ્થિતિ કંઈ સારી નથી. એટલે વોટર ટ્રીટમેન્ટ અને આ જે લોગિંગ થઈ રહ્યા છે, વોટર લોગિંગ બધે, તેના માટેની કંપનીઓ પર આપણે ફોકસ કરવું જોઈએ હવે હાસમ સર? જ્યારે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, યશ, આપણે જાણીએ છીએ કે બહુ જ ફાસ્ટ અર્બનાઇઝેશન જ્યારે થઈ રહ્યું છે. મને બરાબર ધ્યાનમાં છે કે બેંગ્લોર વન્સ અપોન અ ટાઈમ વોઝ અ બ્યુટીફુલ સિટી, અને એની જે વોટરની જે એમની આઈ મીન સ્ટોરેજ એઝ વેલ એઝ એના જે વોટર લોગ ના થાય એના માટેની સિસ્ટમ વોઝ એક્સલન્ટ. પણ જે પછી સ્વાભાવિક રીતે કોઈ પણ સિટીના ગ્રોથ થાય છે ત્યારે એ વસ્તુને નજર થતી હોય છે. આ એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે. એક બાજુ આપણે વોટરની સ્કેર્સિટી અનુભવીએ છીએ, બીજી બાજુ વોટર લેગિંગના કારણસર વોટરનો વેસ્ટેજ પણ એટલો થઈ રહ્યો છે. ગવર્મેન્ટનું ઘણું બધું ફોકસ આના ઉપર છે. ઇવન તમે આપણે જો મ્યુનિસિપાલિટીની વાત કરીએ તો બી ઘણા બધા એમ કે પરકોલેટેડ વેલથી માંડીને ઘણું બધું કામ કરી રહ્યા છે. પણ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ જે મુદ્દો છે એ એડ્રેસ થઈ નથી રહ્યો. અને હું તો એવું માનું છું કે આ જે બધી જ કંપનીઓ છે એમાં આવનારો સમય વોટરને લગતી કોઈ પણ કંપની તમે જોશો, કારણ કે જે રીતે આપણા વોટર કન્ઝમ્પશન વધી રહ્યું છે,
વોટરનું પોલ્યુશન વધી રહ્યું છે. આ બધી જ કંપનીઓમાં જે કામ કરી રહી છે એ બધી જ કંપની માટેનું ફ્યુચર આઉટસ્ટેન્ડિંગ એટલા માટે લાગે છે કે આપણે ટિયર 2 ટિયર 3 સિટી છે એમાં પણ તમે જોશો તો અત્યારે આ બધી વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે. નો ડાઉટ ઇસ્યુ ઘણા બધા છે, પરંતુ કહેવાય ને કે જેની રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણમાં હજી કેપેસિટી આપણી ઘણી ઓછી છે. તો આ બધી કંપની માટે મારો વ્યૂ પોઝિટિવ છે. બીજું બી કહીશ કે જે વોટર પ્યોરિફાયરની વાત છે અથવા તો આપણે જે વોટર ટ્રીટમેન્ટની વાત કરતા હોઈએ, આપણે ખ્યાલ હશે કે જે વિદેશની કન્ટ્રીઝ છે બધી છે વિદેશમાં, ત્યાં પાણીની અવેલેબિલિટી હોવા છતાં પણ જે વાપરવા માટેનું પાણી છે રિસાયકલ જ પાણી વપરાય છે. આપણે ત્યાં હજી પણ એ સિસ્ટમ આવેલી નથી. એટલે આઈ થિંક આપણા ત્યાં તો બહુ જ તાતી જરૂર છે. એઝ અ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ વાબેક, જે આપણે વાબેકનો વાત કરતા હતા પહેલા પાસ્ટમાં, કે એ કંપનીના પરફોર્મન્સ પણ ઘણા સારા આવ્યા છે. ઇવન આવનારા સમયમાં હું તો એવું પણ જોઈ રહ્યો છું કે દરિયાનું પાણી છે એને પણ કેવી રીતે ઉપયોગ થઈ શકે એવા બી પ્રયત્નો થઈ રહ્યા છે. સો ઓવરઓલ તમે જોશો તો હું આ બધી જ કંપનીઓ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. અને આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ વોટરને લગતી બધી જ કંપનીઓ, પોલ્યુશન ટ્રીટમેન્ટથી માંડી એન્વાયરમેન્ટલ વાળી વાત કે પાણીના લોગિંગ માટેના જે એન્જિનિયરિંગ કંપનીઓ છે, આ બધા માટે મારું વ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો અહીંયા બધી જગ્યાએ આપણે જો વાત કરી કે વોટર રિલેટેડ જે પણ સ્ટોક છે કે જેમાં આપણે ખાસ કરીને પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણને સારી એવી એક્શન આજે આપણને જીઓ ફાઇનાન્સમાં જોવા મળી હતી. નજર કરો તો ઓલમોસ્ટ 4.5% તેજી આપણને જોવા મળી છે. 292 રૂપિયા 60 પૈસાના હાઈ બન્યા છે. અને આ લાસ્ટ હાઈ આપણને જોવા મળે તો છે 2025ના જાન્યુઆરી મહિનામાં પહેલો અઠવાડિયું હતું કે જ્યારે આપણને 290 ઉપર કારોબાર જોવા મળ્યો. જે બાદ નીચે તમે નજર કરો તો 290 થી 240 આ એક રેન્જ હતી, એની વચ્ચે કન્સોલિડેશન જોવા મળ્યું. ફાઇનલી એને બ્રેકઆઉટ કર્યું. 10 EMA 50 EMA એની ઉપર આપણને સ્ટોક કારોબાર કરતો જોવા મળ્યું છે. અને ઇવન આજે આપણને આમાં સમાચાર પણ જોવા મળ્યા હતા કે એમની જે બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ સાથે જે એમની જેવી હતી એના માટે સેબીની મંજૂરી ફાઇનલી મળી છે. અને બીજી આજે જેવી હતી સ્પેસિફિક જે મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ છે એ શરૂ કરવા માટે એને મંજૂરી મળી છે. નિમેશ સર, એક વખત રિવ્યૂ લઈ લઈએ જીઓ ફાઇનાન્સ કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. સર આજે કોન્ટેક્ટ કરાવવાનો થયો છે, પરંતુ વસીમ સર તમારી પાસે હું રિવ્યૂ લઈ લઉં જીઓ ફાઇનાન્સ કે એમાં આપણે જોયું તો સમાચાર હતા, ઇવન ટેકનિકલી પણ સારો એવો લાગી રહ્યો છે. આગળ સર કઈ રીતે રણનીતિ અપનાવી જોઈએ સર? સૌપ્રથમ તો જે આજના સમાચાર છે, મ્યુચ્યુઅલ ફંડની પરમિશન આપી, ચોક્કસ સેન્ટિમેન્ટલી બહુ જ પોઝિટિવ ગણી શકાય. બટ જીઓ ફાઇનાન્સમાં તમે ઓવરઓલ જે બિઝનેસ સ્ટ્રક્ચર છે એમાં હજી ઘણા બધા એનાઉન્સમેન્ટ આવી રહ્યા છે. એટલે કેપિટલ જે આટલું ઇન્ફ્યુઝન થયું છે, ઇવન ટોકન તરીકે આ વખતે ડિવિડન્ડ પણ ડિક્લેર કંપનીએ કર્યું છે. અને રિટેલ ફાઇનાન્સમાં જે રીતે કંપની આગળ વધી રહી છે, હું માનું છું કે બહુ મોટું ડિસરપ્શન આ સેક્ટરમાં પણ આવી શકે છે. આપણે લોંગ બેક જ્યારે ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં જ્યારે આ એન્ટ્રી લીધેલી ત્યારે આ સિચ્યુએશન થઈ હતી. અને ભારત જેવા દેશમાં કે જ્યાં એક માઇક્રો ફાઇનાન્સથી માંડીને જે પર્સનલ લોન કે જે બધી લોન છે એ રિક્વાયરમેન્ટ્સ તમે જુઓ તો દિવસો વધતી ચાલી છે. કંપની આ જીઓ ફાઇનાન્સનું જે આઉટલુક આપણે જે એજીએમ વખતે જોયું હતું, લાસ્ટ એજીએમ, ત્યારે આખું પિક્ચર ક્લિયર કરવામાં આવ્યું હતું કે આમનું વિઝન એટલું મોટું છે કે હજી ઘણા બધા મોટા ફંડ્સ આમાં ઇન્ફ્યુઝ પણ થવાના છે. સો યોમિક, મારું એવું માનવું છે કે આ સ્ટોક તો પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. અત્યારે 290 આપણે ઘણા વખત પછી જોયો છે ઓફકોર્સ, પણ 340-350ના ભાવ આપણે ઉપરમાં જોઈ શકીએ છીએ વિધિન 6 to 7 months. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ માટે બનતો જોવા મળી રહ્યો છે. આજે એક સ્ટોક થોડો બઝિંગ છે અને તેનું નામ અહીંયાથી રહેશે હિટાચી એનર્જી, જે પાવર ઇન્ડિયા નામથી પણ જાણીતો છે આ સ્ટોક. સર, હું જોઈ રહ્યો હતો, ઇનફેક્ટ થોડુંક રિસર્ચ કર્યું તો હિટાચી જે છે તે માર્કેટ કેપ તો જબરદસ્ત છે, 70,000 કરોડ પ્લસની. અને એમના કામ તમે જુઓ તો પાવર ગ્રીડ ટેકનોલોજીસમાં કામ કરે છે, હાઈ વોલ્ટેજ પ્રોડક્ટ્સ છે એમની, ટ્રાન્સફોર્મર્સ, એ બધું. આ સિવાય સર્વિસીસ, અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ એમની પ્રોફાઇલ પોર્ટફોલિયોમાંથી આવ્યો અને તે છે સેમિકન્ડક્ટર્સ. હિટાચી જે છે તે સેમિકન્ડક્ટર્સનું પણ કામ કરે છે, ભલે કદાચ બહુ નાના લેવલ પર હોય કેમ કે એમનું ટોપ પ્રાયોરિટી નથી, બટ કંપની ઇન્ટરેસ્ટિંગ છે અને આજે સરસ મજબૂતી જોવા મળી પણ છે પાવર ઇન્ડિયા એટલે કે હિટાચી એનર્જીસ. સૌપ્રથમ જે આપણે શોની શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે જે આ આખું સેગમેન્ટ છે એમાં જે કંપનીઓ કામ કરી રહી છે એના માટે એમ્પલ ઓપોર્ચ્યુનિટી છે. ચિપ્સ બનાવી કે સેમિકન્ડક્ટર, આપણે ત્યાં અત્યારે એક રાઇઝિંગ ઇન્ડસ્ટ્રી તરીકે એટલા માટે છે કે આપણું જે સેમિકન્ડક્ટરનું ડિપેન્ડન્સી જે બીજા આઉટસાઇડ કન્ટ્રી માટે જે ઘટાડવા માંગે છે અને ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ ટાટા પણ કરી રહ્યું છે, એવી રીતે આ બધી કંપનીઓ પણ કરી રહી છે. પણ
પર્ટિક્યુલરલી આપણે જ્યારે ઇટાચી એનર્જીની વાત કરીએ છીએ તો કંપનીના અલગ અલગ સેગમેન્ટ ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે. લુકિંગ ટુ ધ કેપિટલ બેઝ અને કંપનીના જે પરફોર્મન્સ છે, જેમ આપણે એમએનસીની વાત કરતા હોઈએ છીએ દર વખતે કે એક જો પોર્ટફોલિયો બનાવતા હોય ખાલી એમએનસીનો, તો ધીસ ઇઝ ડેફિનેટલી અ પ્રિફર્ડ સ્ટોક. અને યસ, મારું એવું ચોક્કસ માનવું છે કે જે રીતે નોટ ઓનલી સોલાર ઇન્ડસ્ટ્રી પાવરમાં પણ ઓવરઓલ જે પાવરમાં ઇન્સ્ટોલ કેપેસિટી બની રહી છે, અને તમે જો ડેટા તમે અત્યારે ડિસ્કસ કરો તો જે પ્રોજેક્શન્સ છે એમાં તો મેનીફોલ્ડ ગ્રોથ આવે એવી શક્યતા છે. એટલે આ સેક્ટર માટે એસચ પણ હું બહુ પોઝિટિવ છું. અને પર્ટિક્યુલરલી ઇટાચી એનર્જી ઇઝ આઉટસ્ટેન્ડિંગ કંપની, ડેફિનેટલી ઇટ્સ અ ગુડ કંપની, અને એમાં દરેક ઘટાડે બાય કરવું જોઈએ. ઓકે, નિમેશ સર, તમારા પાસે મારે ખાસ ચર્ચા કરવી છે અહીંયાથી ઇન્ફો એજ, કેમ કે પરિણામો આવી ગયા છે ફાઇનલી, અને એમની બિલિંગની આવક બહુ સરસ્વતી છે, જે એવું બતાવે છે કે આઈટી કંપનીઓને જે નવી રિક્રુટમેન્ટની રિક્વાયરમેન્ટ છે તે વધી રહી છે, અને ઇન્ફો એજના નંબર્સ પણ એકંદરે જોવા જાવ તો સારા આવ્યા છે. થોડું સેન્ટિમેન્ટ સમજી લઈએ સર નોકરી માટે થઈને, નિમેશ સર. જો જે પ્રમાણે સ્ટ્રક્ચર બન્યું છે, યસ, મોમેન્ટમ ક્લિયર મિસિંગ છે. એક શાર્પ કરેક્શન આવ્યું હતું, અને આઈટી સેક્ટરની અંદર પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક અંડર પરફોર્મ કરી રહ્યો છે. હું માનું છું કે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જો વ્યૂ હોય તમારો ટ્રેડ લેવો હોય તો સ્ટોક અત્યારે એક રેન્જની અંદર ફરી રહ્યો છે, અને નીચેની તરફ રેન્જ આવી રહી છે 1430-1435 ની આસપાસની રેન્જ આવી રહી છે, કે જે આજના દિવસના લો પણ હતા. હું માનું છું કે આજના દિવસના લો થી એક ટ્રેડ સેટઅપ બને છે. કોન્ટ્રા કોલ લેવો હોય તો મલ્ટિપલ એવરેજીસનો સપોર્ટ એરિયા આવી રહ્યો છે, એટલે 1430 સ્ટોપ લોસ થી બાય કરી શકાય, અને ઉપરની તરફ 1500 જે છે એક શોર્ટ ટર્મ લક્ષ્યાંક આ સ્ટોકની અંદર બની શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ ઇન્ફોએજ એટલે કે નોકરી કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. બીજું આવ નજર કરીએ આપણને અહીંથી જસ્ટ આપણને પરિણામ આવતો જોવા મળ્યા હતા, એ છે ગુજરાત ફ્લોરો. કંપનીનો નફો તમે જુઓ તો 89% અપસાઇડ બતાવે છે, 191 કરોડ આવ્યો. સામે કંપનીની આવક નજર કરશો તો 8.1% વધારો બતાવી રહ્યો છે. ઇબિડા 28.60% આપણને અપસાઇડ બતાવી રહ્યા છે, અને માર્જિન તમે નજર કરો 21.01% હતા, જે આપણને વધીને ઓલમોસ્ટ 25% કંપનીના માર્જિન આવે છે. પરંતુ સ્ટોકમાં તમે જુઓ તો પરિણામ બાદ નેગેટિવ અસર જોવા મળી. એક ટાઈમે તમે દિવસ દરમિયાન 4000 ઉપર કારોબાર કરી હતા, અને તમે લાસ્ટમાં ક્લોઝ તમે 0.5% કમજોરી સાથે 4000ની નીચે તમે ક્લોઝિંગ જોવા મળી છે. તો અસીમ સર, તમારી પાસે હું આવીશ ગુજરાત ફ્લોરો કેમિકલ લઈને. તમને કઈ કંપનીના પરિણામ કઈ રીતે લાગ્યા, અને આવનારા સમય માટે કેમિકલ ઇન્ડસ્ટ્રીને લઈને તમારા માટે વ્યૂ કઈ રીતનો છે સર? ગુજરાત ફ્લોરો એઝ વેલ એઝ નવીન ફ્લોરો, તમે આખું છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ જોશો તો આ કંપનીનું જે ફ્લોરો કેમ એટલે જે આપણે ફ્રીઝ માટે ફ્રીઝિંગ માટેના જે ગેસ વપરાય છે એમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન માર્કેટ છે, બે કંપનીઓ ધરાવે છે. પ્રોફિટના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આવ્યું છે. સ્વાભાવિક રીતે જ્યારે રિઝલ્ટ આવતા હોય ત્યારે પ્રોફિટ બુકિંગ આવતું હોય છે, અને એ એક માર્કેટનો ટ્રેન્ડ જ હોય છે હંમેશા, કારણ કે રિઝલ્ટ પહેલા આપણે ઘણું બધું ડિસ્કાઉન્ટ થતું હોય છે, અને એઝ સુન એઝ રિઝલ્ટ કમ્સ એટલે ડિસ્કાઉન્ટ પ્રોફિટ બુકિંગ આવતું હોય છે. બટ ધીસ ઇઝ પ્યોરલી પ્રોફિટ બુકિંગ, અને ખાસ કરીને ગુજરાત ફ્લોરોકેમનો જે દહેજનો પ્લાન્ટ છે એ પણ સારો પરફોર્મ કરી રહ્યો છે હવે, અને એમાં કેપેક્સ ઘણું કંપનીએ કર્યું છે. આ બંને સ્ટોક માટે આપે મને ગુજરાત ફ્લોરોકેમને પૂછ્યું, પણ નવીન ફ્લોરો એઝ વેલ એઝ ગુજરાત ફ્લોરો આ બંને સ્ટોક માટે મારું એવું પોઝિટિવ છે. અત્યારે તો એસ જ આપણે જાણીએ છીએ કે સિઝન ચાલી રહી છે, આપણે બીકોઝ ઓફ સમર આજે એમાં વધારે રિક્વાયરમેન્ટ્સ હોય છે, પણ અધરવાઇઝ ઓલ્સો જે બીજા કેમિકલ્સ કંપની બનાવે છે એની રિક્વાયરમેન્ટ્સ થ્રુ આઉટ ધ યર સારી રહે છે. એટલે આ કંપનીના માટે મારો વ્યૂ પાસમાં પોઝિટિવ હતો. ઓનલી થિંગ જ્યારે કરેક્શન આવે ત્યારે બાય કરો, જેથી કરીને એક ઊંચા મથાળે આપણે એન્ટ્રી ના લઈએ. અધરવાઇઝ આ ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે, નીચા મથાળે ઇન્વેસ્ટમેન્ટ કરો. એક એડિશનલ પોઈન્ટ જે આપણે ઇટાચી એનર્જીની વાત કરી હતી, એના જે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પણ ઘણા સારા આવ્યા છે. કંપનીનું લાયબિલિટી પણ ઓછી છે, 8 કરોડની કેપિટલ સામે લગભગ 4,000 કરોડના રિઝર્વ છે. એટલે આ કંપની ઇટાચી એનર્જી તો એવરી ડિક્લાઇન બાય કરવું જોઈએ મારી દ્રષ્ટિએ. કે સો દરેક ઘટાડે હિટાચી ખરીદતા રહેવું જોઈએ, તે સર તરફથી સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આગળ વધીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર એક વખત જરા નજર કરી લો, કેમ કે વાતોમાં ક્યારે ક્લોઝ થઈ ગયું ખબર ના પડી. 24,826 એકદમ ક્લોઝ થયું પણ એવું છે કે ખબર ના પડે તમને ક્લોઝ થઈ ગયું, કેમ કે આ જ લેવલ પર ત્યાં ચીટકેલું હતું માર્કેટ, અને ત્યાં આગળનો જ ક્લોઝ છે. બેંક નિફ્ટી જો નજર કરો તમે 55,352 પર અહીંયા એક લોક થયું છે, 200 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં 5%થી વધુ. નિફ્ટીએ આપણી બેઝિક રિક્વાયરમેન્ટ સાચવી રાખી છે, 10 દિવસની મૂવિંગ એવરેજને નીચેનો ક્લોઝ નથી આપ્યો. મિડ કેપ સ્મોલ કેપ લીલા નિશાનમાં બંધ થયા, મામૂલી ખરીદદારી અહીંયા જોવા મળી, પણ સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, અને ભાઈ જબરદસ્ત વોલેટિલિટી આજે તો બનતી જોવા મળેલી છે. જેના સેક્ટર સ્પેસિફિક નજર કરીએ, ડિફેન્સ, સરકારી બેંક્સ, રિયલ એસ્ટેટ ખરીદદારી આ બધી જ જગ્યાઓ પર રહી. વેચવાલીમાં એફએમસીજી, કોમોડિટીઝ, આઈટી, ઓટો આ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે કે જેમાં વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ કોમોડિટીઝ અને એફએમસીજીમાં વેચવાલી આજે જોવા મળેલી છે. નિમેશ સર, પહેલાં તો
તો આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ. 24,826નો ક્લોઝ, ગઈકાલે 25,001નો ચાંદલો હતો અને આજે હવે આપણે જોઈ રહ્યા છીએ કે બેંક નિફ્ટી બેઝિકલી 55,000 જાળવી રાખ્યું, પણ નિફ્ટી જે છે તેણે થોડી નર્વસનેસ આજે બતાવી છે. આજના ક્લોઝને કઈ રીતે જોવું જોઈએ? 25,000 નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા હતો, 25,000 25,100 નો, ત્યાંથી આપણે કરેક્શન જોયું. હું માનું છું કે બેંક નિફ્ટી જે છે એ મને ચાર્ટ સ્ટ્રક્ચર એનું ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે, જે સ્લોલી અને સ્ટેડીલી કન્સોલિડેટ થઈ રહ્યું છે અનચાર્ટેડ ટેરેટરીની અંદર. એક ક્લિયરલી એક બુલની સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, માત્ર ટ્રિગરનો અભાવ છે. પરંતુ હું માનું છું કે બેંક નિફ્ટીની લીડરશિપની અંદર નિફ્ટીમાં પણ આપણે 24,300 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી મને લાગી રહી છે. કારણ કે ગઈકાલની પર તમે બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો એક ડોજી ફોર્મેશન જરૂરથી થયું હતું, પણ ક્લોઝિંગ 1 મંથના હાઈ ઉપર આપ્યું હતું. અને આજે પણ આપણે લોઅર લેવલથી તમે જુઓ તો જે 55,000ના લેવલ બ્રેક કરી દીધા હતા, ત્યાંથી 400 પોઈન્ટ ઉપર આપણે એક રિકવરી આપીને બંધ આપ્યું છે. એટલે આઈ થિંક ક્યાંક ને ક્યાંક આજે પણ એક ડોજી કાઇન્ડ ઓફ ફોર્મેશન જ છે. પરંતુ ઓલ ઓવર સ્ટ્રક્ચર મને લાગે છે કે જે બ્રોડર સ્ટ્રક્ચર છે એ પોઝિટિવિટી તરફનું જઈ રહ્યું છે અને બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આવે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે કે જેમાં આપણને વીકલી ચાર્ટમાં પણ સારું એવું અપસાઇડ આવે એવું આપણને ચાન્સીસ જોવા મળી રહ્યા છે. પરંતુ આવું નજર કરીએ કે માર્કેટ બંધ થયું તો નિફ્ટીમાં કયા સ્ટોક છે કે જે મજબૂતી સાથે બંધ થયા છે. 50માંથી ટોટલ 10 સ્ટોક એવા છે કે જે પોઝિટિવ બંધ થયા છે. એક ઓલરેડી આપણે વાત કરી જીઓ ફાઇનાન્સ. બીજો સ્ટોક તમે જુઓ તો ઇન્ડસઇન્ડ બેંક કે જે આપણને ઓવરઓલ મે મહિનામાં ઘણી કમજોરીમાં જોવા મળ્યો હતો, આજે 2.5% આપણને મજબૂતી જોવા મળી. ટ્રેન્ડ તમે જુઓ તો ઘણા દિવસો બાદ આજે અહીંયાથી આપણને અહીંયા ગ્રીન નિશાનમાં વાપસી થઈ જાય અને ટોપ ગેનરમાં જોવા મળે છે. સન ફાર્મા, અદાણી પોર્ટ્સ અહીંયા ખરીદારી જોવા મળી છે. વેચવાલીમાં તમને જોવા મળતો છે અલ્ટ્રાટેક સિમેન્ટ, બીજું તમે જો આઈટીસી, JSW સ્ટીલ, ટાટા મોટર્સ અને ગ્રેસિમ, આ બધા સ્ટોક છે કે જે આપણને ટોપ લૂઝર્સ તરીકે સામે આવે છે. તો આપણે આઈટીસી, અસીમ સર તમારી પાસે લઈને આવીશ કે આપણે જોયું તો કંપનીના પરિણામ ઘણા સારા આવ્યા હતા. જે એક્સપેક્ટેશન હતી એમનું માર્જિન, સિગારેટ વોલ્યુમ ને બધું આપણને એ પ્રમાણે આવ્યું હતું. સારી એવી તેજી પણ આપણને 1-2 દિવસ જોવા મળી, પરંતુ આજે સર નફા વસૂલી જોવા મળી અને અત્યારે હાલ 434 આજુબાજુ ક્લોઝ થયું છે. તો આ જે ક્લોઝિંગ છે એ નવી ખરીદી માટે શું લાગે છે કે એક સારો એક લેવલ છે અને જેની પાસે ઓલરેડી પોઝિશન હોય અને લોંગ ટર્મ વ્યૂ હોય તે લોકો કયા ટાર્ગેટ સુધી આ સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ સર? સૌપ્રથમ તો આઈટીસીનો એક ટેન્ડન્સી રહી છે કે એમાં મોમેન્ટમ પ્રમાણમાં ઘણું ઓછું દેખાતું હોય છે અને ગ્રેજ્યુઅલી આ સ્ટોકમાં આપણને અપવર્ડ મુવમેન્ટ જોવાતી હોય છે. કંપનીના જે અલગ અલગ જે સેક્ટર્સ છે, એફએમસીજી જે છે અને એ બધા જે સેક્ટર્સ છે, ઇવન સિગરેટ સેક્ટરની વાત, એફએમસીજીની વાત કરી તો કંપનીનું પરફોર્મન્સ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. ઇવન કંપનીનું પેપર ઇન્ડસ્ટ્રી પણ છે, એમાં પેપરનું પ્રોડક્ટ પણ છે. પરંતુ જે સ્ટોકમાં એટલું રિફ્લેક્શન આવવું જોઈએ જનરલી આવતું નથી. જે બીજી બધી કંપનીમાં વોલેટિલિટી પ્રમાણમાં ઘણી ઓછી હોય છે આ સ્ટોકમાં. પણ આપણે વિલ સ્ટીક ટુ ધ ફંડામેન્ટલ્સ. કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. કંપનીનું કેશ જનરેશન ઘણું સારું છે, ડિવિડન્ડનું ડિસ્ટ્રીબ્યુશન પણ સારું છે. સો એ રીતે કોઈ મને નેગેટિવ લાગતું નથી. એક જો પેશન્સ હોય અને શાંતિથી તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો આ સ્ટોક ડેફિનેટલી સારો છે. ઓનલી થિંગ ટ્રેડિંગ માટે કદાચ એટલો ફેવરિટ નહીં થતો હોય, પરંતુ ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. લોંગ ટર્મ માટે આ સ્ટોક જરૂરથી સારો છે. એક રિઝનેબલ રિટર્ન આપવા માટે આ કંપની સ્ટોક સારો છે અને પોર્ટફોલિયોનો સ્ટોક છે. આને આપણે શોર્ટ ટર્મ માટે વ્યૂ નહીં કરવો જોઈએ. જેમની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી રાખે. લોંગ ટર્મ માટેનો વ્યૂ ડેફિનેટલી સારો છે. સો લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે, નજર રાખવાની રહેશે. નિમેશ સર, ફાઇનલી તમે અમારા સાથે જોડાઈ ગયા છો તો હવે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા બેયર ક્રોપ સાયન્સ જે નિફ્ટી 500નો ટોપ ગેઇનર હતો, આજે રિઝલ્ટ્સ આવ્યા છે બેઝિકલી અને પછી બહુ જ સરસ તેજી જોવા મળી, પ્લસ ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ પણ છે અને માર્કેટમાં ખરાબ માહોલ હોવા છતાં પણ સ્ટોકે સરસ પરફોર્મ કર્યું. હવે જો એમના નંબર્સ જોઈએ આપણે તો આવક જે છે તે કંઈક 32% વધારો બતાવે છે. સામે અન્ય નંબર્સ જો જોવા જઈએ તો નફો બેઝિકલી 143 કરોડ આવ્યો છે, 49% વધારે છે, મતલબ વધ્યો છે. એકંદરે નંબર સારા, પ્લસ ક્રોપ સાયન્સીસ એટલે કે એગ્રો કેમિકલ્સની સાથે જોડાયેલી છે કંપની. જરા સમજી લઈએ સર પરિણામને. ગુડ આફ્ટરનૂન. યસ, ફાઇનલી અમારે ત્યાં જે ઇલેક્ટ્રિસિટી કટ હતો એ આવી ગયો છે પાછો ને. સી બેઝિકલી બેર ક્રોપની અગર તમે જો ચાર્ટ હિસ્ટ્રી જુઓ તો 2017ની અંદર આ સ્ટોકનો પ્રાઇસ 5,000ની લેવલની આસપાસ, 4,900 5,000ની આસપાસનો હતો અને 2017થી આજ 2025 એટલે ઓલમોસ્ટ તમે 8 વર્ષની અંદર આ સ્ટોકનો અત્યારે પ્રાઇસ 5,600 આજે આ પરિણામોની અંદર એટલે 600 રૂપિયાનો ગેઇન છે. જો આપણે CAGR રિટર્નની કાઉન્ટ કરીએ તો બેંક એફડી કરતાં પણ ઓછું રિટર્ન જે છે એ ઇન્વેસ્ટરોને આ સ્ટોકે આપ્યું છે. મારી સલાહ છે કે ક્યાંક ને ક્યાંક એગ્રો કેમિકલ સ્પેસ
ક્યાંક એક ચેલેન્જીસનો સામનો કરી રહી છે. ડેફિનેટલી આ ક્વાર્ટરના પરિણામો સારા છે, ગેપ અપ ઓપનિંગ આપણે જોયું છે અને ટ્રેન્ડ રિવર્સલ આવે છે કે નહીં એ થોડું જોવાનું રહેશે. પરંતુ શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટ્રક્ચર બુલિશ બની રહ્યું છે. લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કેવું હાલના તબક્કે થોડું ડિફિકલ્ટ છે, કારણ કે આ પરિણામો જે છે એ સતત કેટલો ટાઈમ કન્ટિન્યુ રહેશે એ કેવું અત્યારના હાલના તબક્કે ડિફિકલ્ટ જણાઈ રહ્યું છે. એટલે મારી સલાહ રહેશે કે નીચેની તરફથી જો તમારે ટ્રેડિંગ બેટ લેવી હોય તો નીચેની તરફ 5200 પાસે એક સ્ટોપ લોસ મૂકી અને દરેક ઘટાડે તમે ખરીદી કરવાની રણનીતિ અપનાવી શકો છો. અને ઉપરની તરફ ક્યાંક ને ક્યાંક 6500 6700 ના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવે દિવાળી સુધીમાં એવી પોસિબિલિટી બની રહી છે. એટલે વ્યૂ ક્લિયર છે. શોર્ટ ટર્મ માટે ખરીદી કરી શકાય, લોંગ ટર્મ માટે હાલના તબક્કે કેવું ડિફિકલ્ટ છે. બેર ક્રોપ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ વાત કરીએ બીજા આપણને પરિણામ બાદ સ્ટોકમાં નેગેટિવ એક્શન જોવા મળે છે ટીટી કે પ્રેસ્ટીજ. અહીંયા તમે નજર કરો તો કંપનીની ઓલરેડી જે નફામાં કંપની 58.7 કરોડ હતો લાસ્ટ યર અને આ ફેરી કંપનીને સામે 40.64 કરોડની ખોટ આવી છે. સામે કંપનીની આવક તમે જો તો 4.3% વધી છે, પરંતુ કંપની જે આઉટપુટ આવવું જોઈએ એ બહાર નથી આવ્યું, કંપની ખોટમાં આવી છે. ઇબિડા જુઓ તો કંપનીને 33.60% ડાઉન થયા. માર્જિન તમે જોશો તો 12.5% હતા અને એ ઘટીને તમને 7.93% કંપનીના માર્જિન જોવા મળે. ઇવન સ્ટોકમાં તમે પરફોર્મન્સ જોશો આજે તો 6.5% સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. અને બીજું કે તમે જોશો તો ઓલ ટાઈમ કંપનીના હાઈ હતા 1025 અને અત્યારે સ્ટોક 600ની આજુબાજુ કારોબાર કર્યો. છેલ્લા 2-3 મહિના તમે જોશો માર્ચ, એપ્રિલ, મે સ્ટોક સતત આપણને અંડર પરફોર્મ જોવા મળે છે. છેલ્લા એક મહિનાનું પણ આપણે રિટર્ન જોઈએ તો સ્ટોકમાં માત્ર 1.25% છે. એક વીકલી પરફોર્મન્સ જોઈએ તો આપણે વીકલીમાં પણ સ્ટોકમાં 6.5%નો ઘટાડો જોવા મળે છે. અસીમ સર, કઈ રીતે જોઈશું ટીટી કે પ્રેસ્ટીજ એસ્ટેટ? કે સ્વાભાવિક છે ઘણા ટાઈમથી આપણને એક અંડર પરફોર્મ જોવા મળે છે, તો જે લોકો પાસે પોઝિશન હોય એ લોકો શું હજુ પણ હોલ્ડ કરવી જોઈએ? અને અહીંયાથી તમારા માટે બીજો કોઈ ઓપ્શન હોય આની જગ્યાએ તો એ પણ સર સજેસ્ટ કરો. સૌપ્રથમ તો જે રીતે રિઝલ્ટ જોયા છે અને ઓફકોર્સ આમાં ડિટેલમાંથી આપણે જોઈશું, કારણ કે ઓલ ઓફ અસર આટલો બધો લોસ આવવાનું કારણ શું છે, કોઈ વન ટાઈમ છે કે જોવાનું છે. પરંતુ જેમ આપણે આપ બતાવો છો પ્રમાણે માર્જિન પણ એટલા પ્રેશરમાં છે અને સ્ટોકનું પરફોર્મન્સ પણ બહુ પુઅર રહેલું છે. મારા મત પ્રમાણે આ સ્ટોકમાંથી જો હોય તો મારી એક્ઝિટ લેવાની મારી એડવાઇસ છે, કારણ કે આમાં એક કોઈ અપવર્ડ મુવમેન્ટની અત્યારે કોઈ મને શક્યતા લાગતી નથી લુકિંગ ટુ ધ રિઝલ્ટ્સ. અને ઓવરઓલ જ્યારે આપણે ત્યારે વાત કરીએ છીએ કે કઈ રીતે ફંડામેન્ટલ્સ છે, તો મારી દ્રષ્ટિએ જે મિડ કેપમાં એક જે સારી કંપનીઓ છે એમાં પાવર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરી શકાય, પણ આમાંથી ડેફિનેટલી એક્ઝિટ લેવાની મારી એડવાઇસ છે. ઓકે, તો ટીટી કે પ્રેસ્ટીજ નજર રાખીશું. ઓલેક્ટ્રા ગ્રીન ટેક ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો પડશે આ સ્ટોકને આજે. હું અસીમ સર તમારા પાસે લાવું, બિકોઝ ગઈકાલે કે પરમ દિવસે આપણા અને આ પહેલાં પણ આપણા જે વાયુસેનાના ચીફ છે તેમણે HAL પર પ્રોડક્શન નથી થઈ રહ્યું બરાબર, ડિલિવરી ટાઈમ પર નથી થઈ રહી તેવી તેમણે વાત કરી. હવે મહારાષ્ટ્રના મંત્રાલય તરફથી એક મંત્રી તરફથી એવું આવ્યું અપડેટ કે ભાઈ આપણે ડિલિવરીની વાત કરી હતી પણ ટાઈમ પર ડિલિવરી થઈ નથી રહી. એટલે હવે જે 25,000ના નિફ્ટી પર આપણે ધ્યાન રાખવાનું છે તે આ જ ધ્યાન રાખવાનું છે કે બધી કંપનીઓ જે વાયદાઓ કરી રહી છે પણ શું સમય પર એમની ડિલિવરી, એમની ફૂલફિલમેન્ટ થઈ રહી છે કે નહીં. ઓલેક્ટ્રા ગ્રીનને પણ આ લેન્સ સાથે જરા સમજવો પડશે સર. જ્યારે આપણે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત હતી અને ગવર્મેન્ટ અત્યારે ઇવન લેટેસ્ટ સમાચાર પ્રમાણે 10,000 કરોડ ઇલેક્ટ્રિક બસોના જે સિટીઝ છે એમને પ્રોવાઈડ કરવા માટેના ફાળવવામાં આવેલા છે. ઓફકોર્સ આપની વાત એકદમ સાચી છે, ને જે રીતે અત્યારની કન્ડિશન દેખાઈ રહી છે ઓલેક્ટ્રામાં કે જ્યારે આટલા ઓર્ડર હાથમાં હોય તો તમે ટાઈમસર એક્ઝિક્યુટ નહીં કરી શકો, તો બે વસ્તુ છે એમાં. એક તો જ્યારે તમે પર્ટિક્યુલર યર માટે બજેટ ફાળવવામાં આવ્યું હોય અને એ જો બજેટ એમાં એલોકેટ કરેલું બજેટ જો સ્પેન્ડ કરવામાં ના આવે તો આપ જાણો છો પ્રમાણે માર્ચમાં એ લેપ્સ થતું હોય છે અને ફરીથી પાછા એમાં આપવું પડતું છે. નંબર 2, જે પર્પઝ માટે આપણે એલોકેશન કરવામાં આવ્યું છે એ ફૂલફિલ જ થતું હોય છે. મારી દ્રષ્ટિએ આ બહુ જ નેગેટિવ આ કંપની માટે બન્યું છે. કંપનીએ ક્લેરિફિકેશન આપેલું છે કે અમે એ પૂરો કરવા માટેનું અત્યારે અમારું કામ ચાલી રહ્યું છે, બધું એમણે ઇન્ફોર્મેશન આપી પણ છે, પણ ટાઈમસર નથી આપી. દેટ ઇઝ રિયાલિટી. એક નેગેટિવ ન્યૂઝ ચોક્કસ છે આ વસ્તુના, પણ જે રીતે અત્યારે યશ જે અગેન એક્સ્ટ્રા પૈસા અને એક્સ્ટ્રા ફંડ જે એલોકેટ કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક બસીસ માટે, જે સિટીઝ માટે, એ આ બધા સેક્ટર માટે પોઝિટિવ છે. પર્ટિક્યુલર ઓલેક્ટ્રામાં હજી ફર્ધર ક્લેરિફિકેશનની આપણે રાહ જોઈશું, પણ આ એ જે આઇસોલેશનમાં એક ન્યૂઝ છે ડેફિનેટલી કંપની માટે નેગેટિવ છે. થોડુંક વેઇટ એન્ડ વોચ કરીએ. અધરવાઇઝ આ સેક્ટર માટે તો પ્રોમિસિંગ છે ન્યૂઝ, પરંતુ પર્ટિક્યુલરલી ઓલેક્ટ્રા માટે
ટાઈમસર ડિલિવરી ના આપવાનું બહુ જ મોટું નેગેટિવ છે, કારણ કે જ્યારે સેકન્ડ ટાઈમ તમે ટેન્ડર ભરો ત્યારે નેગેટિવ પોઈન્ટ ગણાતો હોય છે. એટલે વિલ વેઇટ ફોર સર્ટન ક્લેરિફિકેશન ફ્રોમ ધ કંપની, પણ રાઇટ નાઉ ધીસ ઇઝ એબ્સોલ્યુટલી નેગેટિવ છે. એકાદ દિવસનો આપણે વેઇટ કરીને પછી એમાં નક્કી કરવું જોઈએ કે કંપની આ શેર વેચી દેવો જોઈએ કે શું કરવું જોઈએ. એક તરફ આ ઉત્પાદનના સમાચાર, બીજી તરફ મેં હમણાં HALની વાત એટલા માટે કરી કારણ કે આજે રક્ષા મંત્રાલય તરફથી મીડિયમ જે લાઇટ કહી શકાય કેપેસિટી ધરાવતું એરક્રાફ્ટ તેજસ અને ત્યારબાદની નેક્સ્ટ જનરેશન એટલે કે 5th જનરેશનનું જે મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ આ બનાવવા માટેની હવે મંજૂરી બનતી જોવા મળી રહી છે રક્ષા મંત્રાલય તરફથી. સ્વાભાવિક છે સૌથી પહેલાં તો HAL પર જ આપણી નજર જાય, પણ નિમેશ, જે મેં આગળના સવાલમાં વાત કરી તેમ કે HAL ફૂલફિલમેન્ટ નથી કરી શકતું. અને આ તમને યાદ હોય તો આપણા જે વાયુસેનાના મુખ્ય અધિકારી છે, ચીફ છે, તેઓ વારંવાર આ કમ્પ્લેન કરી ચૂક્યા છે કે અમે HALથી બહુ ડિસઅપોઇન્ટેડ છીએ. પબ્લિક પ્લેટફોર્મ પર વારે વારે આવા પ્રકારે સરકારી કંપનીને કહેવું અને ત્યાં હવે નવી પ્રોડક્ટ પણ પ્રેશર આવી રહ્યું છે. શું નિમેશ, તમને એવું લાગે છે કે અહીંયા કોઈ પ્રાઇવેટ પ્લેયર અથવા તો વિદેશી કંપની બેમાંથી એક કંઈક નવું એસોસિએશન થશે? નિમેશ, બે કેસ જે તમે અત્યારે બતાવ્યા, એક ઓલેક્ટ્રા ગ્રીનનો ઓર્ડર કેન્સલ થવો અને બીજી બાજુ ઓલેક્ટ્રા ગ્રીન તરફ જે કોમેન્ટ આવી કે ઓર્ડર ફૂલફિલમેન્ટ નથી થતા અને કેન્સલ થવો, અને બીજી બાજુ HALનું. બંનેની જગ્યાએ જો તમે સમજો તો બે કેસની અંદર એક HAL પાસે એક એડવાન્ટેજ છે કે એ ડિફેન્સ ઇક્વિપમેન્ટની અંદર છે ને ત્યાં સ્વિચિંગ કોસ્ટ જે છે કે તમે ડિફેન્સની અંદર કોઈ ઓર્ડર આવતા હોય કે જે ટેકનોલોજીકલ એગ્રીમેન્ટ હોય કે જે કંઈ પણ પ્રોક્યોરમેન્ટ હોય અને ટેકનોલોજી ટ્રાન્સફરની જે વાત થતી હોય ત્યાં જલ્દીથી બીજા પ્લેયરને એન્ટ્રી મળવી એ ડિફિકલ્ટ ટાસ્ક છે. જ્યારે ઓલેક્ટ્રા ગ્રીનની અંદર, ગ્રીન બસની અંદર ત્યાં તમારી કોમ્પિટિશન છે, ત્યાં તમારે કોઈ એડિશનલ રિક્વાયરમેન્ટ નથી હોતી કે ત્યાં એ ઓલેક્ટ્રા ગ્રીન પાસે કોમ્પિટિટિવ એજ કહીએ કે ત્યાંથી સ્વિચિંગ કોસ્ટની વાત કરીએ તો આ બધી વસ્તુ ત્યાં નથી. એટલે બંનેની કમ્પેરિઝન નહીં થાય. ભલે જે કંઈ પણ HAL માટે કોમેન્ટ આવી હોય, પરંતુ હું માનું છું કે જે પ્રમાણે કંપની પાસે ઓર્ડર બુક જે છે જે વધી રહી છે ને જે પ્રમાણે ઓર્ડર મળી રહ્યા છે, ડેફિનેટલી આટલા મોટા ઓર્ડર બુક્સની અંદર ક્યાંક ઉપર નીચે થવું, હવે ટેકનિકાલિટી શું છે, કેમ જલ્દી ઓર્ડર ફૂલફિલ નથી થઈ રહ્યા, ક્યાં શું પ્રશ્ન આવી રહ્યા છે, એ ડિટેલ આપણે જાણ્યા વગર કોલ લેવો એ થોડો ડિફિકલ્ટ જણાશે. પરંતુ HALની અંદર ડેફિનેટલી મારો વ્યૂ જે છે, મારું માનવું છે કે જે કંઈ પણ કંપની પાસે કોમ્પિટિટિવ એજ છે ડિફેન્સને લઈને, તેજસ ના પ્રોડક્શનને લઈને, એ ઘણી સ્ટ્રોંગ છે અને એનાથી કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર કોઈ મેજર ઇમ્પેક્ટ થાય એવી સંભાવના નથી દેખાઈ રહી. અને હું માનીશ કે HALની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ડેફિનેટલી ખરીદી કરીને ચાલુ છે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, તો લોંગ ટર્મ પર્પઝથી ખરીદીની અહીંથી રાય બની રહી છે HAL, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આજના દિવસે આપણને એક એક્શનમાં જોવા મળ્યું એક સ્ટોક છે ઇન્ડરગ્લોબ એવિએશન ઇન્ડિગો, કે જેમાં જે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી હતી કે એમના જે પ્રમોટર છે એમના દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો હતો. પરંતુ આજે સારી વસ્તુ એવું છે કે હા ચલો આપણને 3-4% એક ટાઈમે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જો ન્યૂનતમ સ્તરથી તમે જોશો આજના દિવસે 5230 હતો અને ક્લોઝ તમારો 5313, એટલે કે નીચલા સ્તરથી ઓલમોસ્ટ 2% ઉપર થયો છે. ભલે ઓવરઓલ 2% ડાઉન થયો છે, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદી આવી છે. અને પાસ્ટમાં પણ આપણે જોયું છે કે આ કંપનીનો સ્ટોક છે કે જેમાં લોકોએ સારા એવા પૈસા કમાવ્યા છે. ઇવન તમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ જોશો તો આ સ્ટોક આપણને 4000ની આજુબાજુ હતો અને અત્યારે તમે જોશો તો 5600નો હાઈ હમણાં જસ્ટ રિસેન્ટલી આપણને બનાવ્યા હતા. એટલે કે 4000થી પણ તમે જોશો તો ઓલમોસ્ટ 40% રિટર્ન સ્ટોકમાં 2 થી 3 મહિનામાં આપ્યું છે. તો અસીમ સર, ઇન્ડિગો જેવો આપણા સ્ટોકને પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ સર હાલના લેવલે? સૌપ્રથમ તો જે આજના જે પ્રમોટરે પોતાનો સ્ટેક વેચ્યો છે એના કારણસર સ્વાભાવિક રીતે થોડો ઘટાડો આવેલો છે. પણ આ કંપની માટે આમ તમે જુઓ તો ઘણા બધા પોઝિટિવ ફેક્ટર એ છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અત્યારે ભાવ બહુ જ ઓછા થયેલા છે. બીજી બાજુ પેસેન્જર લોડ ફેક્ટર પણ ઘણું ઇમ્પ્રુવ થયેલું છે. રિઝલ્ટ ઓફકોર્સ જે લાસ્ટ રિઝલ્ટ આવ્યા એમાં કુંભની પણ ઇફેક્ટ હતી, પરંતુ નવા એરક્રાફ્ટ પણ કંપનીના ડિલિવર થઈ રહ્યા છે. એટલે નવા જે એમના જે રૂટ્સ છે એના ઉપર પણ પ્લેન એ હવે દોડાવશે. આવનારો સમય તો મારી દ્રષ્ટિએ ઘણો હજી બેટર લાગી રહ્યો છે અને પ્રમાણમાં તમે જોશો તો કોમ્પિટિશન ઘણી ઓછી દેખાઈ રહી છે. એટલે એ સંજોગોમાં ભાવ જે ઘટ્યો છે દેટ ઇઝ બીકોઝ ઓફ ધી ઓફલોડિંગ બાય ધી પ્રમોટર, બીજું કંઈ નથી. અને મારી દ્રષ્ટિએ તો આ સ્ટોક ફરીથી પાછું અપવર્ડ મુવમેન્ટ માટે તૈયાર છે. ડેફિનેટલી બાય કરવો જોઈએ. આ ધીસ ઇઝ ગુડ ઓપોર્ચ્યુનિટી, કારણ કે આવનારો સમય બધી રીતે કંપનીની પ્રોફિટેબિલિટી સુધરે એવી શક્યતા મને લાગે છે. સો હજુ પણ આવનારા સમય માટે આ વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સરકારી બેંક્સ એક વખત થોડું રિવ્યૂ કરી લેવો જોઈએ, બિકોઝ
જ્યારે પણ માર્કેટને પ્રોટેક્ટ કરવાની વાત આવે છે થોડું સરકારી બેંક્સમાં બાઇંગ આવતું રહે છે. SBI આજે યોમિકે ચાર્ટ્સ પણ શેર કર્યા હતા એક્સ પર અને સરસ એક્શન બતાવતા પણ જોવા મળી રહ્યા છે. તમને લાગે છે નિમેશ સર કે હવે જેમ જેમ ફાઇનાન્સની વાત, કેમ કે આજે અસીમ સરે પણ ફાઇનાન્સ પર જ ફોકસ ધરાવ્યું છે, તો સરકારી બેંક્સ હવે સરસ ચાન્સ છે અહીંયાથી ખરીદદારી માટે નિમેશ સર? જરૂરથી જે પ્રમાણે આરબીઆઈ દ્વારા એક આપણે લિક્વિડિટી બોમ્બની વાત કરી હતી અને જે અત્યારે આરબીઆઈ દ્વારા જે ડિવિડન્ડ આપવામાં આવ્યું છે એનાથી દેશના ફાઇનાન્શિયલને તો ઘણો સપોર્ટ મળશે અને પ્લસ તમે જુઓ તો જે એડિશનલ બોરોઈંગ ગવર્મેન્ટે કરવાનું હતું એની અંદર પણ એને રાહત મળશે અને એને પગલે જ આપણે જોઈ રહ્યા છીએ કે 10 યર yield જે છે અત્યારે 6.20 ની આસપાસના એક બોટમ બનાવ્યા હતા અને જે પ્રમાણે PSU સરકારી બેંક્સ છે આઈ થિંક છેલ્લા 6-8 મહિના થયા કોઈ ખાસ પરફોર્મન્સ નથી આપ્યું. ઉપરના લેવલથી આપણે એક સારું કરેક્શન પણ જોઈ ચૂક્યા છે અને આ ક્વાર્ટરના જે પણ પરિણામો આવ્યા હતા એમાં એક બેંક ઓફ બરોડાને બાદ કરતા બધી જ બેંકોએ રિલેટિવલી પરિણામો જે આપ્યા હતા એ ઘણા સારા આપ્યા હતા. તો હું માનું છું કે ડેફિનેટલી વેલ્યુએશન રિઝનેબલ છે અને આઈથી ઇન્ટરેસ્ટ રેટ ઘટવાથી જો ક્રેડિટ ડિમાન્ડની અંદર એક સપોર્ટ મળશે, ક્રેડિટ ડિમાન્ડમાં એક પીક થાય છે, નોર્મલ મોન્સૂનથી એક જે જીડીપીને બુસ્ટ મળશે, તો આઈ થિંક સરકારી બેંકોના આવતા ક્વાર્ટરના પરિણામો જે છે એ સારા રહેવાની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે મારી સલાહ છે કે પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, SBI આ ત્રણે કાઉન્ટર જે છે કરંટ લેવલથી ઘણા સારા લાગી રહ્યા છે અને ત્યાં બાય ઓન ડિપ્સની સલાહ હું અત્યારે આપી રહ્યો છું. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી વાત થઈ સરકારી બેંક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાનો. અસીમ સર આપની સાથે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જી, આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંના કોઈ સ્ટોક મારા પોર્ટફોલિયો નથી પરંતુ ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના ફિનાન્શિયલ એડવાઇસરની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. યશ આપનો અને યોમિક આપનો શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. નિમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નિમેશ સર આપના તરફથી ડિસ્ક્લેમર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે પર્સનલી મારું કોઈ સ્ટોક હોલ્ડિંગ નથી, ક્લાયન્ટ એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્ર વિનંતી કે કોઈ પણ જાતનું ટ્રેડ લેતા પહેલા આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર યશ, યોમિક અને અસીમ સર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે, આજની આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો દર્શક મિત્રો, આજે મંગળવારનો દિવસ હતો, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો અને સેન્સેક્સ એક્સપાયરીના દિવસે તમને ઘટાડાના સંકેતો આવતા જોવા મળ્યા. બંને તરફના આમ તો સંકેતો આવતા જોવા મળ્યા, પણ છેલ્લે સેન્સેક્સ જે ક્લોઝ થયો છે તે 0.5% ઘટાડે થયો છે. આમ જોવા જાવ તો રેન્જમાં ડેલી ચાર્ટ્સ પર કોઈ પરિવર્તન નથી. ઠીક છે, ઉપલા સરોથી થોડું 25,000નું આમ પણ જેમ નિમેશ સરે વાત કરી કે રેઝિસ્ટન્સ છે અને થોડું પ્રોફિટ બુકિંગ આવે, ઇટ્સ ઓકે. પણ 25,100 ને ઉપર જવા, કેમ કે એ તમારા રિસેન્ટ સ્વિંગના હાઈ છે, રાઈટ? એટલે હવે જો તમારે ત્યાંથી નવી ઉર્જા જોઈતી હોય તો સ્વાભાવિક છે કે થોડું ઘટાડો પણ બતાવવો પડે. 10 દિવસની મૂવિંગ એવરેજ આજે ફરી એકવાર સ્પર્શી ચૂક્યા છીએ. મારા મત પ્રમાણે આજનું ક્લોઝ ભલે 0.5% ઘટાડાનું હોય પણ તેમ છતાં પણ કંઈ ખરાબ નથી. જ્યાં સુધી 10 દિવસની મૂવિંગ એવરેજ પ્રોટેક્ટેડ છે, જ્યાં સુધી 24,750 પ્રોટેક્ટેડ છે, ત્યાં સુધી લગભગ હજુ પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને 24,750 તૂટે છે તો બીજા દિવસે પછી ખરીદારી આવી પણ જાય છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બુધવાર ગુરુવાર 2 દિવસ છે મંથલી એક્સપાયરીમાં અને 2 દિવસની અંદર હજુ પણ શું નવા રંગો જોવા મળે છે તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. અને સારી વાત એ છે કે મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ પ્રોટેક્ટ કરવાની કોશિશ જે માર્કેટને કરી રહ્યા છે તે પણ આઈ ગેસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. પણ આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.